साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। તારીખ 11 મે 2026 સોમવાર સાંજે 5 વાગે કોપરસ્ટોન અવધ ઉતોપિયાની બાજુમાં ડુમસ રોડ સુરત. આજે જે આપણા ગયા વખતેના જે શિબિર એટલે તારીખ 6 અને 7 મેના જે શિબિરો આપણે લીધા એમાં પ્રકરણ 13 એનું 3.25 પાનું પેજ બાકી રહી ગયું હતું, એ આપણે વાંચી નાખ્યું હતું. એનું આજે લઈ લઈએ છીએ એટલે 10મો ક્લાસ એનો પૂર્ણ થઈ જશે. અને આ પેજમાં પણ સમજવાનું છે. એ હતું દેહ અલંકારો તથા પરમગુરુ સાથેનો અખંડ યોગ પ્રકરણ 13 અને પેજ નંબર છે 383 અને જે નવા ગ્રંથમાં છે એ 473નું છે. બરાબર, આ પેજ છે નવા ગ્રીન જે કલરનો પંચમ પેજ છે જે આપણે એમાં ટિપ્પણી કરી છે બધી અને એને સુધારી અને જે ક્રમમાં લખ્યું છે એમાં. હવે અહીંયા હું જે 383માં વિશેષ વાત કરી છે કે દેહના અલંકારો તથા પરમગુરુ સાથેનો અખંડ યોગ. પહેલું કીધું દેહના અલંકારો તથા પરમગુરુ સાથેનો અખંડ યોગ, એટલે અલંકારો સાથે પરમગુરુ સાથે યોગ કરવાનો અને અલંકારો છોડી અને પરમગુરુ સાથે યોગ કરવાનો. જે અલંકારો છે એ બધા તત્વો છે, એ અલંકારો સહ પરમગુરુ આરે યોગ કરવાની એક રીત, અને તત્વોને છોડી દીધા અને અંશે થઈને પરમગુરુ સાથે કરવાની અખંડ યોગ કરવાની રીત. આ બે રીતો આમાંથી જુદી તારવવાની છે, છૂટી પાડવાની છે. એટલે આ વાતની આપણે ખબર પડી જાય. બંધ થઈ જાય, ચાલુ થશે. તો આ રીતે બે વસ્તુ છૂટી પડે છે, અલંકાર સાથે એટલે અલંકાર વગર અને અંશે થઈને. તો બે વાત કીધી, એનો અખંડ યોગ કરવાનો છે. તો એની જે વાત હતી એમાં થોડું જે પાછળનું હતું આપણે વાંચેલું એને હું છે લઈ લઉં છું. સમજાણું? થોડી 2-3 લીટીઓ છે પાછળ, પછી આગળ જઈએ. તેને દેહના વિશે ઉપરથી વાંચું છું 383નું. તેને દેહના વિશે તથા અંતે દેહથી અલગ થાય ત્યારે પણ નિજ પદ પ્રાપ્તિ રૂપ અખંડ અપાર ધર્માયો મળે છે, જે તે પોતે આપે છે. અને આ પ્રમાણે કેટલાક જે નીતિએ વર્ત્યા તેને મુસારૂપ એટલે પગારરૂપ, મુસારારૂપ એટલે કે પગારરૂપ અભંગ અક્ષય પદ આપે છે. પગારરૂપ કયું પદ આપે છે અહીંયા? અભંગ અક્ષય પદ. પણ આ અક્ષય પદની પ્રાપ્તિ તો નીતિએ ચાલે અને પરમગુરુની કૃપા દ્રષ્ટિ લીધા કરે તેને જ પ્રાપ્ત થાય. બે વાત કરી. અને કોને આ પ્રાપ્ત થશે અખંડ યોગ? એટલે કીધું અભંગ અક્ષય પદ. અભંગ એટલે ક્યારેય તૂટે નહીં એવું, ભાંગે નહીં એવું. અક્ષય, ક્ષય ન થાય, જીર્ણ ન થાય. જેમ કાટ લાગી જાય ને લોખંડને કેમ જીર્ણ થઈ જાય, પછી ઉધઈ લાગી જાય ને લાકડું કેમ ખવાઈ જાય, એવું એને કીધું અક્ષય. એમાં ખૂટે જ નહીં, ઓછું થાય જ નહીં, ક્ષય પ્રાપ્ત થાય જ નહીં એવું પદ આપે છે. પણ આ અક્ષય પદ કોને મળે? એમ પાછું કીધું, શરત આપી એક કે નીતિએ ચાલે. એને હવે નીતિનો વિષય શું છે? નીતિ કોને કેવી, અનીતિ કોને કેવી, એનો એક અલગ વિષય થઈ ગયો. પછી કીધું પરમગુરુની કૃપા દ્રષ્ટિ લીધા કરે તેને જ પ્રાપ્ત થાય. હવે કૃપા દ્રષ્ટિ કોની લેવાની કીધું? પરમગુરુની. પરમ મહદ સુજાણ જાણની કૃપા દ્રષ્ટિ જેની ઉપર પડી હોય અને એ જાણ જેને આવતી હોય એ અને નીતિએ ચાલે એને આ મળે. કોને ન મળે પાછું કીધું. પરંતુ હવે પાછી બે વાત કરી, નીતિએ ચાલે અને પરમગુરુની કૃપા દ્રષ્ટિ લીધી હોય એને મળે. કોને ન મળે? પરંતુ અનિતિએ તથા અકૃપાએ એટલે પરમગુરુની કૃપા ન લીધી હોય તો કલ્પના અંત સુધી સનાતન પદ પ્રાપ્ત કરવું મહા મુશ્કેલ છે. એને બીજી વાર હું કામ આમ કીધું?
એકવાર કહી દીધું કે તમને છે નીતિએ ચાલે ને પરમ ગુરુની કૃપા દ્રષ્ટિ મળે લીધા કરે તેને આ પ્રાપ્ત થાય. પછી અનિતિએ ચાલે અને અકૃપા કીધું અનિતિએ ચાલે તથા અકૃપાએ તો કલ્પભર સુધી આ ન મળે. પાછું બીજી વાત એને કીધી, આમથી આમ બે વાત લીધી. શું કામ? મક્કમ કરવા માટે, પાકું કરવા માટે કે જો નીતિએ ચાલવાનું છે અને કૃપા દ્રષ્ટિ પણ પરમ ગુરુની તમારે મેળવવાની છે. હવે નીતિ શું છે અને કૃપા દ્રષ્ટિ શું છે અને સનાતન પદ શું છે એના વિશે આપણે થોડુંક આગળ વાંચીએ એટલે આપણને ખબર પડશે. હવે આગળ વાંચી લે થોડુંક વચાશે. સંતજનોનો જન્મ જન્માંતર વિશે કૈવલ્યકર્તાના ભજન માટે નહીં, હવે આ પ્રકારે શ્રવણ કરીને ઉપર આવશે. સંતજન પ્રશ્ન કરે છે કે હા, હવે આ પ્રકારે શ્રવણ કરીને સર્વ સંતજન પ્રશ્ન એ જ છે. હા ઠીક, એ જ છે. ઠીક, ટાઇટલ છે આ. હા બરાબર છે. હવે આ પ્રકારે શ્રવણ કરીને સર્વ સંતજનો પ્રશ્ન કરે છે અને કહે છે કે હે નિજનાથ પરમ ગુરુ, હવે આ જન્મને વિશે તો પ્રગટ લક્ષ્ય દર્શાવો છો તે જ પ્રકારે અમોને જણાય છે, પણ આ પ્રકારે જન્મ જન્માંતરને વિશે ક્રિયા કરવાની શેષ રહી જાય તો કદાચ નિજ પદ તરત પામી શકીએ નહીં, તો બીજા જન્મને વિશે પણ લક્ષ્યનું સ્મરણ રહે અને તમારું યજન એટલે કે ઉપાસના અને કૈવલ્યકર્તાનું ભજન અમારાથી કયા પ્રકારે થાય? કારણ કે અમે તો અલ્પજ્ઞ અંશ છીએ, એટલે અમને ફરી ક્યાં જન્મ લેવો પડશે તે સહિતની પણ અમોને કશી સૂઝ નથી. માટે અનંત કલ્પ સુધી અમારો વિયોગ થાય નહીં અને સર્વકાળ અનન્ય હેતુ તમારા ચરણારવિંદને વિશે રહે એવો ઉપાય કૃપા કરીને કહો. હવે અહીંયા એવું કીધું ભાઈ, જો આ તમે કહો છો કે તમારી કૃપા અને અનિતિ એટલે નીતિ એ અમારે રાખવી, પણ એ રાખતા સમય લાગે. નીતિ કઈ વસ્તુ તો સમય લાગે કે તો અમારો જન્મ એ કે આ નીતિએ રહેવામાં અમે પર્યાપ્ત સ્થિર થવામાં, કંઈ સાયકલ આવડતા કે કોઈ વસ્તુ શીખતા આપણે મૃત્યુ આવી ગયું તો હું અમારે ફરીથી પાછી આગના જન્મમાં પહેલેથી જ શીખવાની સાયકલ એમ. અહીંયા પ્રશ્ન એવો છે તો પછી કે તો પાછી અમારે ગધા મજૂરી જ થાય ને એમ, કે જેટલી અમે અહીંયા 80% શીખ્યા ને અમારું મૃત્યુ 20% જ બાકી રહ્યું. ઘણા નહીં કે 95% આવડી ગયું, 5% જ બાકી રહ્યું છે કે નીતિમાં વર્તતા અમે 95% સુધી પહોંચી ગયા. અને તમારી કૃપા તે અમને અત્યારે જે પૂર્ણ નથી મળી પણ તમારી કૃપા અમને મળી છે એનો અહેસાસ પણ થાય છે. તો શું એ કે અમારે પછી જ્યારે બીજો જન્મ આવે અને અમે ક્યાં જઈએ, કેવી રીતે અમને તમારો સત્સંગ મળે કે ન મળે કે, તો એના માટે શું અમારે કરવાનું? તો અમારો વ્યર્થ ગયો એટલો સમય કે હોય કીધું ભાઈ તમે છે 30 દિવસ ભરવાના હોય મહિનાના અને પગાર 30 દિવસના અંતે મળે. તો એને એવું કીધું 25 દિવસ એના નોકરીના થયા અને પહેલાં કે મહિનાનો પગાર હું આપીશ એમ એને કીધેલું. એટલે ઓલો 25 દિવસ કે નહીં, હવે 5 દિવસ તો તે ભર્યા નથી એટલે મહિનાનો આગળના 25 દિવસનો એક લેસ થાય તો ફરીથી પાછો એને મહિનો એટલે પહેલા દિવસથી શરૂ કરે અને મહિનો ભરે તો જ મહિનાનો પગાર મળે કે 25 દિવસનો પગાર મળે, આવું પૂછે છે. આવો એવું એને કીધું એને 25 દિવસનો મળે કે નહીં એમ. આમ ઘણા લોકોને શું થાય કે આપણે આ કરતાં માંદા પડી ગયા તો આમ તેમ થઈ ગયું તો કંઈક મારે હું આવતો હતો ને એક્સિડન્ટ થઈ ગયું તો એવી શંકાઓ હોય. આ શંકાશીલ જે વ્યક્તિઓ છે ને એના માટેની એક વ્યવસ્થા કરી એની. ઓલાએ તો એવું નક્કી કર્યું કે હું તો 30 દિવસ ભરી જ દઈશ, ગમે એ થાય, તાવ આવે આ તે દવા લઈને બીજું ત્રીજું કરીને મને કાંઈ વાંધો નથી એમ. એ મક્કમ નિર્ધારવાળા છે. પણ થોડાક પછીના લોકો છે કે 20 દિવસ સુધી પહોંચ્યો, 25 દિવસ સુધી પહોંચ્યો અને પછી પાછી એવી એની સ્થિતિ નિર્માણ થઈ ગઈ કે હવે હું નહીં કરું એટલે અડધુરું મુકાઈ ગયું. આપણે ઘણી વખત કામો આવા કરીએ પછી મૂકી દઈએ તો કે તો શું થશે અમારું? અને અમારી અગર એવી તેવડ નથી કે અમે પાછા 25 દિવસ ફરીથી બળ કરીને કરીએ એટલે અમે તો હતપ્રત થઈ જઈએ, અમે નાસીપાસ થઈ જઈએ. તો એના માટે તમે શું કહો છો એમ? એટલે આવો પ્રશ્ન પહેલાં એ કર્યો. કોને કીધું? સંતજનોએ પ્રશ્ન કરે છે કે અમે આ બધું કરતાં આવું થાય તો એ કે શું થાય? તો સર્વ અનન્ય હેતુ તમારા ચરણારવિંદને વિશે રહે એવો ઉપાય કૃપા કરીને કહો. એટલે અમને આ ઉપાય કહો કે અમે નોકરીએ ન આવીને તો હવે તમે કંઈક રસ્તો કાઢો કે અમે નથી આવી શકતા. શું તો કે હોમ ટુ શું કે ઘરે બેઠા કરે હા હોમ ટુ હા વર્ક ફ્રોમ હોમ આ જે આપણે કાઢ્યું છે એવી કોઈ સગવડતા તમારી આગળ છે કે
આ માગે છે સગવડતા ઈ કે તો તમે ઈ કે ઘરે બેઠા બેઠા નોકરી કરી શકો એવી કોઈ સગવડતા છે તો એ માગે છે અને પરમગુરુ કહે છે કે હા હું એનો રસ્તો કરું ઈ કે બરાબર. કોરોના હોય તો આમ કરશું ઈ કે આ કાળમાં તો કે ઘરે બેઠા બેઠા ધંધો થાય વેપાર થાય કે હા હું એની સિસ્ટમ ગોઠવી દઈશ તમને કે કેમેરા મૂકી દઈશ પછી વાઈફાઈ મૂકી દઈશ તમારા ઘરે મોટું કોમ્પ્યુટરે મૂકી દઈશ બધું જ કામ થાય બધું જ વ્યવસ્થિત રીતે થઈ શકશે એવું હું ગોઠવી દઈશ એમ. તો એ કઈ રીતે ગોઠવશો આ અત્યારે કહે છે એટલે એમને અમારે શું કરવાનું એના માટે એમ એટલે આ પાછા કહે છે તમારે અમારે શું એમાં સાધન સામગ્રી જોઈશે એમ. આ થોડી વાત કરું એટલે સ્પષ્ટતા થાય એટલા માટે છેલ્લે તો હવે એને એના માટે ઉપાય બતાવે છે. ઉપાય કરીને કહો આ પ્રકારે સુતાજનનું વચન સાંભળીને પરમગુરુ અંતરમાં વિચાર કરીને ભાવિકજન પરત્વે વધે છે. હવે જ્યારે નરેન્દ્ર મોદીએ કીધું કે બધું બંધ કરી દો કે આમાં ટ્રેન નહીં ચલાવવાની આ તે કે લોકડાઉન આખો દેશ કશું જ નહીં કે તો પછી એને કોઈએ પૂછ્યું બધા હોય કે અમારું તો આવું બધું એમનેમ રહેશે કે કંઈક રસ્તો કાઢો એટલે પછી વિચાર કરીને બોલે છે ત્યારે સમજાણું અહીંયા કહે છે પરમગુરુ અંતરમાં વિચાર કરીને ભાવિકજનોને કહે. હવે એની કીધું તરત જ નરેન્દ્રભાઈ કે હાલો બધી જે સચિવો છે એને કીધું ઓનલાઈન બધા જોડાઈ જાઓ. પ્રધાનોને જોડી દીધા 200-300 જણાની મિટિંગ કરી કે હવે આનો ઉપાય ગોતો કે આ બધાનું કામ અધૂરું ન રહે એનો એમ. એટલે ગેસવાળા ગેસ આપીએ કે પોલીસવાળાને ખાવાનું મળી રહે બનાવવાવાળા હોય અને પછી ઘરે જે જોઈતી વસ્તુઓ કેવી રીતે પહોંચાડવી અથવા કેમ ગોઠવાય એના રસ્તાઓ કરવા. કારણ કે અમે બંધ તો કરાવી દીધું પણ બંધ કરાવી દેવાથી ઘણી નુકસાની પણ જવાની છે તો એના રસ્તા મને કરી દો એમ. એટલે એના માટે અંતર વિચાર કરે છે અંતરમાં કારણ કે બાહ્ય વિચાર હજી નથી કરતા અંતરમાં વિચાર કરીને એનો નિવેડો લાવે છે. અંતર એનું શું છે સચિવો પ્રધાનો એ એનું અંતર છે વડાપ્રધાનનું. અહીંયા એનું અંતર શું છે કરતા કેવલ પરમગુરુનું અંતર શું છે કે જે કર્તાની સાથે એકરૂપતા છે એકતા એની હારે એકતા કરીને એને પૂછીને આ પ્રશ્ન પાસે જવાબ આપે છે ઉપરવાલાને પૂછીને સમજાણું કે એની તો ઉપર હાઈ શું કહેવાય હાઈ વોલ્ટેજ પાવર જેમાંથી આવતો હોય પાવર હાઉસમાં જ એનો કનેક્શન છે એટલે એ અંતર્વૃત્તિમાં જઈને આ વાત કરે છે. વૃત્તિ જો બહારથી પૂછીને કરે તો અધૂરું રહે કામ. જે બધાને જાણે છે એને પૂછીને એટલે અંતર્વૃત્તિમાં જાય છે અને એનો વિચાર કરે છે પાછા. ભાવિક જન પરત્વે વધે છે પછી પાછા બોલે છે આગળ વાંચો બોલે છે એનાથી તે શ્રવણ કરી જાણજો. હે શ્રોતાજન, જન્મ જન્માંતરે કોઈ કાળે વિયોગ ન થાય એવો આદર જો ખરેખર કરતા હો તો તે માર્ગે ચાલવાનો ઉપાય તમને કહું છું. પણ એ શ્રવણ કરીને પછી પાછા ખસતા નહીં તો તમારા કરેલા મન સંકલ્પ પ્રમાણે પરમ પદ પ્રાપ્ત થશે, નહીતર તો તે વાતની આશા રાખવી નહીં. હવે અહીંયા એટલું કહી દીધું બરાબર કે હું અંતરમાં મેં તપાસ કરીને જોઈ લીધું છે. જન્મ જન્માંતરે કોઈ કાળે વિયોગ ન થાય એવો આદર જો ખરેખર કરતા હો તમને આવી ખરેખર ચિંતા હોય તમે ઘરે બેઠા બેઠા કામ જ કરવાના હોય પછી ત્યાં જઈને પાસે ટીવી જોવાના હો બીજું કરવાના હોય તો હું નહીં કરવું કે તમે આ માટે તમારી તલપાપડતા હોય તમે પછી એમ કહેશો કે ભાઈ હવે આજે છે એ લોચો બનાવી નાખ અને આજ લોચો ખાવો છે આ કામ પડ્યું રહે તો હું તમને ઉપાય નહીં આપું એ કે. પણ જો તમારા મક્કમતા છે કે તમે આ કરવું તે કરવું તમારા ઘરકામની અંદર ઘરમાં મોજ આવે એના માટે તમે ઘરની અંદર ગેમો રમવા મળો અને એના માટે હું તમને મદદ નહીં કરું કે સમજાણું. પણ વાસ્તવમાં તમારે કામ છે અને કરવું છે તો હું તમને મદદ કરીશ બરાબર. અને આ મદદ છે એ એવી રીતે હું તમને કરવાનો છું કે કેવી રીતે કરું છું કે તો એના માટે એ કે તમને સીધી આ વાત સમજાશે નહીં. એટલે મેં તમને દ્રષ્ટાંત આપ્યા એટલે દ્રષ્ટાંતથી આપણે સમજાય એટલે એ દ્રષ્ટાંત હવે આપે છે. દ્રષ્ટાંત કેવું આપે છે કયા પક્ષમાં આપે છે એ દ્રષ્ટાંત શરૂ થાય છે અને એ દ્રષ્ટાંત હવે આપણે સાંભળીએ. આ વિશે એક દ્રષ્ટાંત કહું છું. આ વિષયમાં એક દ્રષ્ટાંત કહું છું. હું એક મીટિંગમાં બેઠો એક સ્ત્રી એક પુરુષના સંગે રત થઈ તેમને રાત દિવસ એકબીજાના સિવાય ગમતું નહીં એવો પરસ્પર એકબીજાને અંતરનો સ્નેહ થઈ ગયો. ત્યારે પેલી સ્ત્રીએ વિચાર કર્યો કે મને આ પુરુષનો વિયોગ જન્મ સુધી થાય નહીં એવો કંઈક ઉપાય કરું તો ઠીક. એવું અંતરમાં ધારીને પેલા પુરુષને લાખો રૂપિયા આપી નાના વિવિધ પ્રકારના વેપારમાં નાખ્યો. આ વેપાર તે લેણદેણનો હતો. આ લેણદેણના વેપારમાં નવરાશ મળે નહીં એવો ગૂંચવી નાખીને તેને તેના સંઘનું તૂટકપણું પણ ન થાય એમ કરી નાખ્યું. આ પ્રકારે પરમ ગુરુના ચરણમાં જે કોઈ જન શરણે થયા હોય
તેમને વિયોગ ન થવાની મનમાં અખંડ આશા હોય તો તેને શું કરવું તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. હા, હવે અહીંયા એની દાખલો આપી દીધો. દાખલો કેવો આવ્યો કે કોઈ પુરુષની સાથે કોઈ સ્ત્રીને સંબંધ થઈ ગયો અને એના વગર એ રહીએ કે એવું નથી, એવી આરત બંધાઈ ગઈ હતી. આ આરત બંધાઈ ગઈ એટલે એ શું કરે છે સ્ત્રી કે એને એની માટે રોકી રાખવા માટે કંઈ બીજે ન વયો જાય, એટલે પોતાની આગળ જે કાંઈ દરમાયો હોય, પૈસા હોય, એ એને રોકી દે છે અને એને સુખ આપવાની કોશિશ કરે છે. સુખ આપતા આપતા એને ગૂંચવી નાખે છે એની અંદર કે હિસાબ કિતાબ આ તે એમાં જ, એટલે એનું મન એમાં રહે અને સ્ત્રી છે એની સાથે રહી શકે એવી એની લેવડ દેવડના વપરાશની અંદર એને નાખ્યો. આ કઈ વાત કરી? જે પહેલા પ્રકારની છે, તત્વો સાથે અખંડ યોગ કરવાની વાત, એ છે અહીંયા. બરાબર, અંશે થઈને યોગ કરવાની વાત નથી. એટલે એની શું કર્યું? તત્વોને હવે અહીંયા કીધું છે કે આવી રીતે રાખે. હવે ઘણા લોકોએ એવો વિચાર કર્યો કે પરમ ગુરુને આવી રીતે રાખવા આપણે, એને આપણી જાળમાં ફસાઈ લેવા, પણ પરમ ગુરુ તો ફસાય નહીં. અહીંયા એ વિષય નથી, અહીંયા તત્વોને પરમ ગુરુમાં ફસાવી રાખવાનો વિષય છે. સમજાણું? અને એની વાત આવી. તો હવે એમાં શું કીધું કે ભાઈ આ બે વસ્તુ સમજી લો. સ્ત્રીઓ પહેલી વાત મેં કરી કે તત્વ સાથેનો યોગ છે. બીજું કે પરમ ગુરુને આપણે ફસાવી નથી રાખવાના, આપણા જે તત્વો છે એને એમાં ફસાવી રાખવાના છે. એટલે પછી એની વાહે અંશ તો તત્વોની વાહે અત્યારે ખેંચાય છે. અત્યારે અંશ ક્યાં ગયો છે કે તત્વની પાછળ ખેંચાઈ ગયો છે. તો તત્વને જ એમાં આપણે ઉલટ ક્રિયા કરાવી નાખીએ તો અંશ એની પાછળ ખેંચાય ને, એની સાથે ખેંચાય ને. જેમાં તત્વો બાજુ ખેંચાણો છે એમ હવે તત્વની ઉલટ ક્રિયા, આ તત્વની ઉલટ ક્રિયા છે. સમજાણું? કે તત્વ સહ તારા અલંકારો સાથે તું એને મળ. બરાબર? તો તત્વો અલંકારો છે અને પહેરનાર છે એ અંશ છે. હવે અલંકારો એને વિપરીત થઈ ગઈ છે એટલે એ કરતા બાજુ જતો નથી, પણ હવે અલંકારોને રીતે ઓલા બાજુ કરાવી દે એટલે એની માહિતી જશે કે. એટલે આવો યોગ તને હું કરાવું કે આ વાત સમજવા જેવી છે. હા, એટલે અહીંયા પહેલાં હું સમજે કોઈ આ વાત છે એટલે દ્રષ્ટાંત, એટલે કે આ અંશે આવો ધંધો કરવાનો કે પરમ ગુરુને પોતામાં ફસાય છે. પરમ ગુરુ તો ફસાય એવા જ નથી, એ તો બધાને કાઢવા આવે છે ને, એ કેથે ફસાય? એ તત્વોને એનામાં ફસાવી દેવાના એટલે અંશ એની બાજુ વયો જાય. એની વાત કરે છે કે કેવી રીતે કરવાનું. જેમ એક સ્ત્રી કોઈ પુરુષને, આ રીતે એની આખો વિચાર કર્યો, પુરુષનો વિયોગ જન્મ સુધી થાય ને એવો ઉપાય કરવું તો ઠીક, આવો વિચાર કર્યો. એટલે તત્વોની ઉલટ ક્રિયા જે આપણે હાલે છે, જે આપણે કરી 84, તો તત્વની ઉલટ ક્રિયા. અને એ રૂપિયા આપ્યા, એને શું આપ્યું? તત્વને, મનને ચિંતન કરવાનું આપ્યું કે આટલું બધું શરૂ ચિંતન કરવું આ બાજુનું તારે, તો એની કરતાં આપણા કર્તાનું કર ને, એમ કરીને એમાં જે ભાવ આવે ને એવો મુકતા ગયા. કર્તા કેવા છે, કર્તાએ હું કર્યું છે, આ બધા જે છે આપણા પતિઓ, આપણા પત્નીઓ, એ તો ખાલી રસોઈ બનાવીએ કે ઓલા એ તો સૂર્ય બનાવ્યો છે, એમાંથી અગ્નિ આપ્યો એટલે આપણા રસોડામાં અગ્નિ આવ્યો છે, એની અંકુર બનાવવા, બીજ બનાવવા, એટલે આ ધરતીમાં એ બીજ ઉગ્યા, એના માટે એની વરસાદ કર્યો, એના માટે ખેડૂતને બુદ્ધિ આપી, એ અનાજ પાછું જુદું પાડ્યું ખેતરમાંથી, અનાજ, કઠોળ, ફળ, ફૂલ, શાકભાજી, અને એ ગાયમાંથી દૂધ, ઘી બધું છૂટું પાડ્યું, ફૂલમાંથી મધ છૂટું પડવાની રચના કરી, એ બધું જ તારા સુધી પહોંચાડ્યું. એમાં તું તો થોડું અમથું જ કામ કરે છે. એને એટલું મોટું કર્યું તો આપણા કરતા કેવા છે એમ. એટલે જે અહીંયા રસોઈ બનાવે છે એમાં એની જે પ્રીત હતી એના બદલે આ આખું બનાવે છે એમાં પ્રીત. મોટો કોણ છે? પછી કે આ જે અહીંયા આપણું કામ કરે છે, આ પતિ છે કે કામ કરે, પૈસા બહારથી કમાઈને લાવે છે, એ તો ઘર પૂરતા જ લાવે છે. આ સઘનઘનમાંથી વરસાદ પાડે છે, આ અંકુર બનાવીને આ ધરતીમાં માટીમાંથી અનેક પ્રકારના વ્યંજનો ખાઈ એકી એવા તૈયાર કરીને આપે છે, ઋતુઓ આપે છે, એના ફળ આપે છે. તો આ બધું આપવાવાળો મને, એ મારો પતિ કેવો છે એમ કરીને તત્વોને પાછા એ બાજુ લઈ ગયા. આ પતિ અહીંથી જે જન્મ મૃત્યુવાળા પતિ પત્ની, આ તે તત્વના પતિ પત્નીઓમાંથી એની છોડાવી મનને. મહત કોણ છે? મને આ બાજુ બુદ્ધિ મારા ગુરુએ આપી, શિક્ષકે આપી, એ બુદ્ધિ એને આપનાર કોણ છે? જ્યાં સુધી હોય ગયા. એટલે મૂળ ખાણમાં આવી જવું. હીરા લેવા હોય ક્યાંથી લેવાથી? કે આ બજારમાંથી નહીં, ખાણ જે છે ને ત્યાંથી લેવું. હોનું લેવું ક્યાંથી લેવું? તો ખાણમાંથી. કેરી લેવી ક્યાંથી લેવી? તો કે આંબા ઉપરથી તોડી લેવી, વાડીમાંથી, કે માર્કેટમાંથી નહીં એમ. એટલે એની ખાણ ગોતી. તો કે ખાણમાં ચોખ્ખું, તાજું અને જેટલું જોઈએ એટલું મળે. ઓલું અહીં આવી ગયા પછી માપનું, પછી વાસી અને જોઈએ એટલું ન પણ મળે એમ. એટલે એવું બધું થાય કે એ આપણે બધું વાસી પણ મળવા મળે. તો
તો એમ કરીને એને તને ઉત્તમ મળશે એવી એને સંકલ્પના આપી. આ બધા પૈસા આપ્યા પેલી સ્ત્રીએ તત્વોને વાળવા માટે. એટલે એની પછી તત્વો એમાં હિસાબમાં જ રહે, હિસાબ જ કર્યા કરે બધા. અને એ હિસાબની અંદર રહે એટલે એ કોનો હિસાબ કરે કે પરમગુરુ કેવા છે, કેવલ કરતા કેવા છે, હું કર્યું, મોઢા વિશે દાંત કેવી રીતે મૂક્યા, જીભ અંદર મૂકી અને વાણી કેવી રીતે એમાં વહેરાવી, આ ગળાની અંદર એવો ઉદાન વાયુ મૂકીને શ્વાસોશ્વાસ કેવી રીતે લેવરાવે છે, આ કેવા છે, એમ કરીને એની બધી જ જગ્યાએ એને ગૂંચવી નાખ્યા તત્વોને. આમ સાચું છે અને ગૂંચવવા કે કેવા સરસ મજાના મિજાગરાઓ બનાવ્યા, હાથના ને પગના ને કેવી રીતે હાલે છે એમ. તો દરેક વાતની અંદર ઓઇલિંગ કેવી રીતે કરતા છે, આંતરડાની અંદર આ બધું જતું કેવી રીતે છે, આ શ્વાસ નળીમાં આ અન્ન નળીમાં જાય છે તો ત્યાં એસોટ કરીને કોણ જુદું પાડતું છે, અથવા ત્યાં જેમ આપણે પેલા ભૂસાવલ લાઈનમાં જવું હોય ઉધનાથી તો એનું પેલા પાટા ફંટાઈ જાય બરાબર, અને મુંબઈ જવું હોય તો પાછા સીધા થાય. પાટો એક જ હોય. આમથી જે આવે છે ગાડી સુરતથી અથવા ઉત્તરાયણથી જે ટ્રેન આવે છે, ઉધના આવે ને એને ભૂસાવલ જવાનું તો ઓલો ખાલી આમ કરે ને એટલે પાટો બદલાઈ જાય, એ ભૂસાવલ બાજુ હોઈ જાય, અને આમ કરે એટલે પાટો બદલાઈ જાય ને એ મુંબઈ બાજુ હોઈ જાય. તો હવે એ અહીંયા આ જે ખાધું એ વળી આમ કોણ કરીને અન્ન નળીમાં નાખી દે, અને શ્વાસ લીધો તો આમ કરીને એ શ્વાસ નળીમાં કેમ જાય? તો આવી બધી રીતો, આ ટેકનિક, આ એન્જિનિયરિંગ કામ અંદર કોની ગોઠવ્યું છે? બહાર તો સમજાય છે કે આ બધા એન્જિનિયરો છે એની ગોઠવું છે. એમ કરીને એને ગૂંચવ્યા તત્વોને એમાં, અને અંતસ્કરણને એમાં લગાડ્યા. પાછી વાત સાચી જ છે, ગૂંચવ્યા એટલે ખાલી ખોટી વાત તો નથી, આ સાચી વાત જ કરી બધી. પછી એમ કે ઓહો આ વાસણોની અંદર ભર્યા અમે પાણી, કે તો એ પાણી ભરીને એની અંદરથી બળ કોણ ઉત્પન્ન કરે છે કે આજે અંદર આપણે ખાઈ પીએ છીએ એમાં જે જળ તત્વ છે એની અંદરથી વીજળી, અગ્નિ તત્વ કેવી રીતે એમાં ભેળવેલું છે, એની કેવી રીતે થાય વરાળ, એની શરીરની અંદરથી એની તાકાત, વરાળની અંદર વાયુ તત્વ બળવાળું છે, બળ કરાવે. વાયુ તત્વની સાથે વાયુ તત્વ જ્યારે ભળેલું છે ત્યારે બળ ઉત્પન્ન થાય છે, બળની ક્રિયા થાય છે. આપણે જે ચોથો મહાકારણ જે છે ને એમાં 25 પ્રકૃતિમાં ચોથાની બળ કરવું બરાબર, એમાં પ્રસરણ થવું, સંકોચન થવું, પ્રસરણ થવું, બોલવું, ચાલવું ને બળ કરવું. વાયુમાં વાયુ છે એટલે બળ. બળ ક્યાંથી આવ્યું? તો કે આ શરીરમાં જે બળ છે એ વાયુમાં વાયુ હતો. એટલે તો એટલે પાણીમાંથી વાયુ વરાળ કરીને આ એન્જિન ચલાવ્યું ને એમાં ટ્રેન ચલાવી, એ બળ ક્યાંથી કાઢ્યું? એટલે આવા બધા વિષયોનો વિચાર કર્યો એને આ જગતમાં હાલતા. એમ કરીને અંતસ્કરણને ઓલાની જે મહત્તા છે એની હારે જોડવા માંડ્યું. અને આ બધી સંસારમાં જે રહી એ અલ્પતા છે, આ ઓછું છે, આ વાસી છે, વાપરેલું છે, ઓલો આપે એ તાજું છે, અમાપ છે, અખૂટ છે, અને આનંદનો ભંડારરૂપ છે, સુખના ભંડારરૂપ છે, અને આ આપને દુઃખ આપે છે. એમ કરીને એને વાળી લીધું, એમ કરીને એને તત્વોની સાથે સમજણમાં આવ્યું. એટલે અંતસ્કરણ સીધા વળવા માંડ્યા, અંતસ્કરણને વાળવા માંડવી. તો કે આ સમજણ છે એની આ ઉદાહરણ આપ્યું કે સ્ત્રીએ એને ગૂંચવી નાખ્યો, અને ગૂંચવી અને એના પરાયણ કરી નાખ્યો, અને એવા નાનાવિધ વેપારની અંદર લગાવી દીધો. એ કે તો આ અંતસ્કરણ જ આ વેપારમાં લાગી જાય. અત્યારે આ બાજુના વેપારમાં છે, અને એવા કે કેટલું સરસ મજાનું ગુલાબ બનાવ્યું, એમાં મધ કેમ મૂક્યું, અને મધમાં મીઠો સ્વાદ મૂક્યો એ મારી જાણીએ કેવી જીભ કેમ મૂકી, એમાં ગાલે લગાડ્યું તું કેમ જાણે તેટલો મીઠો સ્વાદ છે, કપાળે લગાડ્યું કેમ જાણે તેટલો મીઠો સ્વાદ છે, આંખમાં આંજવું હોય તો બળતરા હાલે જ, પણ એનો સ્વાદ ન આવે જ ને. મને આંખમાં આંજવું તો બળતરા આવે, તો રોવું આવે તો મૂકું. એ જ મધ જીભે અડાડ્યું તો મજા આવી ગઈ, મીઠાશ આવી ગઈ. કેમ આવું કર્યું? એની આંખમાં તરત જ બળવા મળે છે. આંખમાં મધ આંજીએ છીએ આપણે ક્યારેક ક્યારેક આંખ ખારી કરવા માટે, તો એમાં બળવા મળે છે કે. અને બીજી કોઈ જગ્યાએ તો આપણે મજા જ ન આવે, ચીકણું ચીકણું થઈ. ગળે આમ લગાડીએ ને તો ખબર પડે કે આમ કરીને ખોબો ભરીને લગાડીએ તો ખબર પડે કે કેવી મજા આવે. તો કે ભાઈ એ તરત જ ચીકાશ. આપણે વાત કરીને વિચાર કરીને તો અરુચિ આવે, આપણે એમ થાય આ, અને એમ કીધું આ મધ એક ચમચી મસ્ત મજાનું છે, અને તમે છે એ આ જ્યુસની આરે કે આ છે એ બનાવ્યું છે, એમાં ખાંડ ને ગોળ નહીં નાખતા, મધ નાખજો, અને એનો સ્વાદ આવવા માંડ્યો. કા તો બહુ મજા આવી. એટલે તને અહીંયા મજા આવી ને અહીંયા છે એ તને અરુચિ થઈ ગઈ, એમ થઈ ગયું, ચિકાસ આવી ગઈ. તરત ખાલી વાત કરો ને વિચાર કરો ને તોય તે એમ ગાલે કોકને લગાડી દેવું આમ મધ કરીને. તો કે તને આ મધને પ્રાપ્ત કરવા માટેનો સ્વાદની મજા લાવવા માટે જીભ આપી, એ તો તે નથી બનાવી. તો આવા કરતા છે મારા એમ. એટલે એને રોક્યું. તત્વોને કેવી રીતે આપણે રોકી દઈએ એમ, રોકી રાખી. મસ્ત મજાનું સંગીત છે, એ કોઈ નાકમાં વગાડે તો કેવી આપને તકલીફ થતી, એ કોઈ સુગંધ છે એ કાનની અંદર સ્પ્રે મારે તો શું થાય આપણું કાનમાં.
આ તો અહીંયા આપણે જગ્યા નથી ને એટલે કાનની અંદર ઓલું પોડું રાખતા, નકર નાકમાં જગ્યા હોત ને તો નાકમાં જ ઓલી અત્તરની રૂની પોડું રાખીએ, સમજાણું? કારણ કે અહીંયા જગ્યા નથી ને એટલે એ શ્વાસમાં નડે, અહીંયા ન નડે એટલે અહીંયા રાખ્યું છે એટલે નજીકમાં ક્યારેક સુગંધ આવ્યા કરે એમ, સમજાણું? પણ હકીકતમાં કાનમાં રાખવાની તો આ બધી વસ્તુ જોઈએ આપણે તો ખબર પડે કે એની કેટલી વ્યવસ્થિત રીતે બનાવ્યું છે. એટલે આવા કરતામાં મારો તો કોઈ સંકલ્પ તો થયો નથી. નાક વિશે જે સુગંધ લઉં છું એના માટે તો કે આ સુગંધ આકાંક્ષા કેવી બનાવી એમ તરત જ તે તો એ આકાંક્ષાનું મને ખબર કેમ પડી, એટલે આ તત્વની ઉલટ ક્રિયા થઈ ગઈ. પછી કે આ શબ્દ માત્રા કેવી બનાવી, કે કેવા સરસ મજાના સંગીત વાગે છે, કેવા કલરવ પક્ષીઓનો થઈ રહ્યો છે, કેવા ઝરણાઓ વહે છે કે, અને એનો કેવો કલકલ અવાજ આવે છે કે, સમુદ્રના મોજા આવે એને જે ઘૂઘવાટ આવે છે એ કેવા આવે છે. એમ કરીને કાન વિશે શ્રવણ આકાંક્ષા કેટલું કામ કરે છે. અને એમાંય પડદો જ મસ્ત મજાનો બનાવ્યો, એ પડદો એની ચામડીનો જે રીતે બનાવ્યો છે એની હું વાત કરવી મારે. એટલે આવી જ્યારે વિચાર કરતાં કરતાં આ તત્વોને અંતસ્કરણને કર્તાની સાથે જોડી દીધા, દરેક વાતની અંદર વિચાર કરતાં કરતાં જોડી દીધા. એટલે વણજ વેપારની અંદર જોડી દીધા. આવો વણજ વેપાર બધો છે આ. પછી કીધું આ પેટની અંદર બધી જ વસ્તુ આપી દીધી. એમાં નાભીની અંદર બાળકનું 9 મહિનામાં મનુષ્ય બનાવી દેવાની રીત, આ અંકુર અને એનાય તત્વો અને અંકુરો ઉત્પન્ન કરવાની પદ્ધતિ રીત, અને આ જગત નિરંતર હાલ્યા કરે એના માટે મારે કોઈ પ્રયત્ન જ નથી કરવાનો, એ જ હકાવા કરે. એટલી સરસ યોજના કરી એની, એટલી આ મસ્ત મજાની યોજના કરી. પશુ પક્ષી જીવ જંતુ બધા જ માટે, બધા જ કબૂતરા હોય ત્યારે નાના નાના છે એ માળા બનાવીને બચ્ચાઓ ઈંડાઓ મૂકવા જ મળ્યા છે. તો ઓલી મરઘી ઈંડા એના ઓલામાં મૂકે છે, સર્પ છે એના ત્યાં ઈંડા મૂકે છે. આ બધું જ કેવી રીતે હાલ્યા કરે છે, કોણ આનો વેપાર કરે છે, કોણ આ કરનાર છે, એમ કરીને એને વણજ વેપાર જે આખો હાલે છે ને કરતાનો, એની અંદર આને જોડી દીધો પોતાને. આ મોટા વેપારનો હું એક નાનો એવો ભાગીદાર, એવું કહી દઉં, સમજાણું? એટલે હું ભાગીદાર એટલે અંશ થઈ ગયો અને આ વેપારની અંદર જોડાઈ ગયો. એ અંશી છે, એવડો મોટો વેપાર કરે. આને એવું કીધું ભાઈ ધીરુભાઈ અંબાણીએ કે રિલાયન્સના મારે છે એ બધે છે એ પેટ્રોલ પંપ આપવા છે, એટલે જે પેટ્રોલ પંપ લે એનો અંશ તો થઈ જ ગયો, એમાં એ કમાય છે. અને ધીરુભાઈ વધારે કમાય છે એમાં, ભાઈ મુકેશ અંબાણી વધારે કમાય છે. પછી આ મોબાઈલ કર્યા, ભાઈ આ છે જીઓની ભાઈ એજન્સીઓ આપી, એ એજન્સીની અંદર પાછા સુરતની ને એના પાછા અઠવાલાઇન્સની ને આ બધા વિસ્તારની અલગ અલગ આપી. તો જે લોકોએ એજન્સી લીધી એ એના અંશો થઈ ગયા અને એની અંદરથી કમાણી કરવા મળ્યા. એ વણજ વેપારની અંદર લાગી ગયા. કોના? મોટાના. મોટા કોણ? મુકેશ અંબાણી. એમ આપણે જોયું કે આ વણજ વેપાર જે આપણા તત્વોનો છે એ મહત તત્વની સાથે વણજ વેપારમાં લગાડી દેવાનો, એની સાથે કોલોબરેશન કરી લેવાની અથવા એની એજન્સી લઈ લેવાની. આ એજન્સી લેવાની વાત છે એટલે રાત દિવસ એની અંદર રોકાઈ જઈએ આપણે, સમજાણું? ખાલી કલ્પનાઓ નથી આ, એની અંદર રોકાઈ કેવી રીતે આપણે જવું, આપણે કેવી રીતે એમાં રોકવાની, એમાંથી આવક કરવાની. પાછી આ લોકો પૈસાની આવક કરે, આપણે આરતની આવક કરીએ. આરત હોય, ઉત્સાહ હોય તો બધું જ થઈ જાય. તો એ આરત નહીં. તો અહીંયા એવી કીધું કે આ સ્ત્રી હોશિયાર છે કે આ રીતે પોતાના તત્વને ઉલટ કરી નાખે છે અને પહેલાંને આમાં લગાડી દે છે બધાને. તો આને હોશિયાર કીધી કે આ રીતે લગાડે છે. હવે આગળ વાંચીએ. એટલે એના સંઘનું તૂટકપણું એમ કરીને એમ થતું નથી, ન થાય એવું એની ગોઠવી દીધું, તૂટક ન થાય. હાલો આગળ. ઉત્તમ ભાવથી પરમ ગુરુ પ્રત્યે ભેટ. આવા ઉત્તમ વિચારના સંતજન નિયમ નિષ્ઠા અને નીતિએ તન મન ધન પરમ ગુરુના ચરણે અર્પણ કરીને સર્વ તત્વભાગની પ્રવૃત્તિને ઉપાસના વિશે સન્મુખ અંતરમાં જ રાખવી અને નાનાવિધ ઉપચારે સર્વજ્ઞ પરમ ગુરુનું સેવન કરવું. એટલે કે વસ્ત્ર, અલંકાર, ખટરસ આદિ ભોજન તથા તન મન ધન તથા પદાર્થ અર્પણ કરવા. આ પ્રમાણે અતૂટ ભાવનાએ સર્વજ્ઞ પરમ ગુરુની અખંડ સેવા કરવી. અતૂટ એટલે કે અંતરમાં એવો ભાવ જોઈએ કે પ્રભુ સંગાથે અનંતકાળ સુધી મારો વિયોગ થાય નહીં અને કર્તાના સંકલ્પની અવધિ સુધી અનેક જન્મ થાય તો પણ અખંડ યજન ભજનનો તથા તેમની ભક્તિનો વિયોગ મને થાય નહીં. આ પ્રકારના પ્રેમ હેતુએ દિન પ્રતિદિન વધુને વધુ પ્રેમ રાખીને એ જ પ્રકારે પોતાના સ્વયં ભાવને વિશે સજાન વૃત્તિ રાખતા રહેજો. પછી આથી આગળ પરમ ગુરુની લક્ષ્યબોધ ગતિને
નિજ અનુભવના વિવેકે જોતા રહેજો. આ વચન પ્રતીતિની પરીક્ષા પહેલા શ્રવણ કરી પ્રત્યક્ષ કરી લેજો. પરમ ઉપદેશરૂપ અંજન પરમ ગુરુની કૃપાએ નિજ નેત્રને વિશે લઈને જોવું, એટલે પછી તેમની ગતિ વડે જ તેમને ઓળખીને તેમનું યજન ભજન કરવું. પરમ ઉત્કૃષ્ટ હેતુ ઉત્કંઠાએ અવિનાશી નિજ કરતા સર્વજ્ઞ ગતિરૂપ એ જ મૂર્તિએ જાણીને ભક્તિ આરાધન કરજો. આ લક્ષ્ય કદાપી ભૂલી જશો નહીં. બસ એટલે રાખ. બરાબર. તો મજાની વાત અહીંયા કરી એની. હું આગળ થોડુંક પાછી લઉં છું જે મેં લખ્યું છે. જો વાસ્તવમાં આદર કરતા હો તમે, પહેલાં એની વિચાર કર્યો કે ભાઈ અમને આ જન્મે જે નહીં થયું એ આવતા જન્મે કે થશે અને કેટલું થશે, તો અમારે જે થઈ ગયું છે એનાથી પહેલેથી કરવું પડશે કે જ્યાં સુધી થયું છે ત્યાંથી પછી આગળ લેશો. અહીંથી આપણે હું અમદાવાદમાં ભણું છું કે, અને હું 6થા ધોરણમાં આવ્યો એટલે કે પછી મારે સુરત જાઓ તો પહેલાં ધોરણથી ભણવાનું કે 7મા ધોરણમાંથી ભણવાનું શરૂ કરવાનું એમ. એટલે વિષય બતાવે છે કે પછી કે અહીંથી અમેરિકા ગયો હોય કે, તો એના શિક્ષણમાં નાના શિક્ષણમાં મારે ક્યાંથી ભણવાનું? તો મેં એસએસસી પાસ કરી છે તો ત્યાંનું કયું છે એના લેવલનું, ત્યાંથી ભણવાનું કે પછી પાછું ત્યાંનું પહેલેથી ભણવાનું મારે? એટલે અહીં કહે છે જો તમે વાસ્તવમાં આદર કરતા હો, વાસ્તવમાં તમે વાસ્તવમાં સરકારી નોકરી કરો છો તો તમને કોઈ પણ કોલેજમાં સ્કૂલમાં કેમ લઈ લેશો, બદલી થાય એટલે. પણ તમે અહીંયા ને ભણો છો ને કોઈ એવું નક્કી કરો છો એટલે પછી વાસ્તવમાં આદર નથી કરતા અને તમારે કોઈ કારણસર તમારી સ્કૂલ બદલાવાની થઈ તો આ બીજી સ્કૂલ નહીં લે. કારણ કે પેલા સરકારી અધિકારીનું એક પ્રમાણપત્ર આવે અને બદલીની વેપારમાં હિસાબ કરતા રહેવું અને તેનો સ્વભાવમાં એને એવું લાગવું જોઈએ કે મને વધારેમાં વધારે નફો થઈ રહ્યો છે તેવી પ્રતીતિ વિશ્વાસ અંતસ્કરણને આવે એવો અભ્યાસ નિરંતર કરતા રહેવું. પછી આ વેપારમાં તેનો સ્વભાવ સહેજપણે પોરવાઈ વણાઈ જાય જશે. આ રીતે સહજપણે પછી ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં જેમ સાયકલ હાંકતા શીખતા હોય, ગાડી હાંકતા શીખતા હોય, પછી તો સહજપણે આપણે ગાડીમાં બેસીએ સાયકલ તો તરત ચાલવા જ મળે શીખે. તો એમાં એનો પોરવાઈ જશે અને વણાઈ જશે. એટલે જન્માંતરે પણ તે કર્તાને અને પોતાના સ્વરૂપ સાથે કર્તાનો પણ આ પ્રકારની ઉપાસના દ્વારા એટલે આવરણ કરીને સંસારમાં રહેશે. તત્વોના જળ, કમળ અને સૂર્યના ન્યાયે સૂર્યના પ્રકાશને કેવી રીતે ગ્રહણ કરે છે, પાણીમાં રહેલું કમળ અને જળથી કેમ જુદું રહે છે, એમ આ સંસારમાં રહેશે, તત્વોની વચ્ચે રહેશે પણ અંશ જુદો રહેશે અને એ તત્વોને ઓલે બાજુ લગાડી દીધા છે, એના વિશેષ તત્વો બાજુ દ્વારા આવરણ કરીને સંસારમાં રહેશે ને ક્યારે પણ તેને પરમપતિનો વિયોગ થશે નહીં. તેનું સુંદર ઉદાહરણ આ છે, જે ઉદાહરણ આપ્યું છે એ છે. અને આ આપણી બાજુનું વાતાવરણ કર્તા તરફ જવા માટે અનુકૂળ હોય ત્યાં જ સમય આપવો. આપણે શું કરવાનું આ બધા તત્વોને કે આપણે જ્યાં કર્તા તરફ જવાનું વાતાવરણ અથવા એનો સત્સંગ થતો હોય અથવા એની જ કોઈ યોજનાઓ થતી હોય એમાં જ આપણે એને હોય ત્યાં જ એને સમય આપવો. બીજે કોઈ સમય વધારે આપણે આપવો નહીં. અને સંત સત્સંગ, વાણી વિલાસ વગેરે તેનું જ કરવું. આમ સાથે રહેનાર પણ આપણને અનુકૂળ થાય અને તેની પણ ભક્તિ, પ્રીતિ અને સમજમાં વધારો થાય ને આપણો અભ્યાસ પણ સૂક્ષ્મ થાય તેવું કરતા રહેવું. હું કીધું સમય ક્યાં આપવાનો કીધું એને કે એવું વાતાવરણ જ્યાં હોય, જે કર્તા તરફનું કાંઈ વાતાવરણ છે, એની વાત થતી હોય, એના વિશે કાંઈ પેલું થતું હોય, એના માટે કાંઈ ક્રિયાઓ થતી હોય, એવું જે વાતાવરણ હોય એવા અનુકૂળ વાતાવરણની અંદર જ સમય આપવો. બરાબર. આ અનુકૂળ વાતાવરણ સમય આપવો ને સત્સંગ કે વાણી વિલાસ વગેરે તેનું જ કરવું. આપણે વાણી વિલાસ બીજો કરીએ એના બદલે એ સત્સંગ આનો જ કરવો એમ ચાલુ જ છે. એટલે અહીંયા વાત કરી છે આપણી આજુબાજુનું વાતાવરણ કર્તા તરફ લઈ જવા માટે અનુકૂળ હોય ત્યાં જ આપણો સમય વધારે આપવો અને સત્સંગ કે વાણી વિલાસ વગેરે તેનું જ કરવું. આમ સાથે રહેનાર પણ આપને અનુકૂળ થાય, જેની આપણે સાથે મંડળમાં રહી, જે મિત્રો મંડળ છે એ આપને અનુકૂળ થાય, આપણી વાણીની સાથે અથવા એની સાથે રહીને આપણી પ્રતિકૂળ ન થાય.
એવા લોકોની સાથે રહેવું, એવા વાતાવરણમાં રહેવું, એનાથી વિરુદ્ધ વાતાવરણ હોય ત્યાં ન જવું, જેથી કરીને એ વાતાવરણમાં રહેવાથી આ વિષયને વધારે આપણે એની અંદર પામી શકીએ અને એને આપણે અંદર ગ્રહણ કરી શકીએ, અનુકૂળ થાય. અને તેની પણ ભક્તિ, જેની સાથે આપણે રહેતા હોય એની પણ ભક્તિમાં વધારો થાય, એની સમજમાં અને આપણી સમજમાં બેયમાં વધારો થાય, અભ્યાસ કરતાં સૂક્ષ્મ સમજ આવે એવું કરવું. સંગ સત્સંગ આપણા કર્તા તરફ લઈ જનારો હોવો જોઈએ, ચેતન તરફ લઈ જવાનો, આપણા અંશ તરફ લઈ જનારો સત્સંગ અને સત્સંગ હોવો જોઈએ. સંગ એનો જ કરવાનો અને સત્સંગ રીતે જે વાત કરવાની છે એ એની જ કરવાની, એટલે કર્તા તરફ જ આપણે 24 કલાક જાય એના જ વિચારો આપણે રહે. આવી રીતે અભ્યાસ કરવાનો, વણજ વેપારમાં રહેવાનું એમ. પછી કીધું નોંધ, અહીં એક બીજી નોંધ કરી મેં, અહીંયા કર્તાને ગૂંચવી નાખવાની વાત નથી. કોઈ એવું સમજે કે કર્તાને પરમ ગુરુને ગૂંચવી નાખવા છે, એ વાત નથી. તત્વને ગૂંચવીને કર્તા તરફ ઉલટ ક્રિયા કરવાની વાત છે અને એ રીત છે. તત્વ તેના સ્વભાવે કામ કરે છે, તત્વ જે છે એના સ્વભાવે કામ કરે છે. ચેતન અંશ અને સચેતન કર્તાનો ચેતન અંશ અને સચેતન કર્તાનો ધારે તે કરી શકે, તે તો પોતાનું પડછાયારૂપ આપણી સામે મૂકી દે છે અને આપણો મલિન ભાવ હોય તો તે ધૃતરાષ્ટ્ર એટલે ધ્રુત એટલે છેતરવું અથવા કપટ કરવું, તેની સામે લોખંડનો ભીમ મૂકી દે છે. જો આપણે એને છેતરવા જાય કરતાને અથવા પરમગુરુને, તો પરમગુરુ તો હોશિયાર છે કે, એટલે એ શું કરે છે, મને એ કે છેતરવા આવ્યો છું, એટલે એનું એવું રૂપ બનાવી નાખે છે જે એનું ભળતું હોય, પડછાયાનું રૂપ, ભાસનું રૂપ, અને એ ભાસમાં લગાડે. આ મને જે છેતરવા આવે એને આ મૂર્તિમાં લગાડો, કે એને આ છે એ ખોટી ઉપાસનામાં લગાડો, સમજાણું? એટલે જો હું એને છેતરવા જાઉં અંશ તરીકે, કે મારી બુદ્ધિથી એને છેતરવાની કોશિશ કરું અંતસ્કરણના સ્વભાવમાં આવીને, તો એ છેતરાવાના નથી. એ શું કરશે, પોતાનો પડછાયો એ રૂપે મૂકી દેશે. નિરંજન પુરુષ છે કે પછી બ્રહ્મા વિષ્ણુ શંકર, એની અંદર એ આપને લગાડી દેશે અને એની અંદર એ ભટકાવી દેશે. કેવી રીતે? ધ્રુત એટલે ધૂતવું, છેતરવું, કપટ કરવું. ધૂત રાષ્ટ્રને ધ્રુતનાર, રાષ્ટ્ર આખું છેતરીને લેનારો, કપટથી લેનારો, એનું નામ ધૃતરાષ્ટ્ર. અને ભીમ છે એ યોદ્ધા છે, કે વાયુ તત્વ એ યોદ્ધા છે. એને જો ભેટી જાય ને દબાવી દે તો એને મારી નાખે એમ હતા. પણ એની સાથે પરમગુરુની જે જાણ ઉતરી હતી કૃષ્ણમાં, એટલે કૃષ્ણએ એને સમજી ગયા કે આ જો ભેટ છે ને આને મારી નાખશે, કે એને કાળ છે, કે બધા જ પુત્રોમાં વધારે પુત્રો જેની માર્યા હોય એ ભીમ છે કે, અને મારો મોટો પુત્ર છે જે ધૃતરાષ્ટ્ર, પેલા આપણે દુર્યોધન, એને એની માર્યો છે. એટલે એના મનમાં વેરભાવ છે. એ વેરભાવ છે એના સંબંધ માટે તેની યોજના કરી કે મારે એવો લોખંડનો બાવલું બનાવવું છે. ભીમ વાત કરે અને જ્યાં એમ કે ભેટવાનું, એટલે એને કીધું હતી કે મારે ભીમ તારે ભેટવું છે એમ. એટલે ભેટવા માટે જ્યારે હતો તો ભીમને હાથ ખેંચીને લઈ લીધો અને પેલા પુતળાને આગળ મૂકી દીધું. એવો ભેટો એટલે બધો ક્રોધ એનો ઉતરી ગયો અને ભીમ મરી ગયો છે એવું એ સમજ્યા, લોખંડનો હતો એટલે એવું જે સમજ્યા. તો પરમગુરુ અહીંયા એવું કહે છે કે જો કોઈ આવી રીતે કરે તો હું તો જે કૃષ્ણને બુદ્ધિ આપનાર છું, તો મને મારી ખબર હોય ને કેવી રીતે નીકળવું. એટલે તમે એવા કોઈ એવું આ દ્રષ્ટાંતને ઊંધું નહીં લેતા. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ જો આ કપટ કરું તેની સામે લોખંડનો ભીમ મૂકી દેશે. તેમ પરમગુરુ કેવલ કરતા આપણી ભાવના જોઈને સત્ય સ્વરૂપ આપે કે ભાસ સ્વરૂપ આપણને આપે, તે આપણી ભાવના પર છે. કે જો ભાસ સ્વરૂપે આપને આપી દે તો લોખંડનો ભીમ, અને જો સત્ય સ્વરૂપ આપશે તો કે એ કઈ આપણી ભાવના છે એ ભાવના ઉપર આપશે. જો કપટથી ગૂંચવવા જઈએ તો કપટનું કપટ રૂપ ફળ આપને મળશે, અને નિષ્કપટ નિર્દોષ ભાવથી તેને બધવા જઈશું તો એનું સત્ય સ્વરૂપ આપને પ્રાપ્ત કરાવશે. આ બે વાત અહીંયા કરી. એટલે નીતિ અને અનીતિ શું છે એ દેખાડ્યું અહીંયા, સમજાણું? છેતરવા જવું કેવલ કરતા ને પરમગુરુને એ અનીતિ છે. સત્ય આપણે છેતરવા, આપણી જાતને છેતરવી અનીતિ છે. તત્વને છેતરવા એ નીતિ છે, સમજાણું? અને આપણી જાતને છેતરવી, અંશ ચેતન હું છું એને છેતરવું, બધાએ તત્વોમાં લગાડી અને ભાવનામાં, સ્વાદમાં, સંગીતમાં, ઇન્દ્રિયોની વાહે એ લગાડવી, એ બધું એ અનીતિ છે. આજે આપણે વિષય કરવાનો હતો નીતિ અને અનીતિ. હવે કૃપા અને અકૃપા તો કોને મળી? તો કે જે નીતિય વર્તમાન હતો, જે ચેતન હું અંશ છું
એની બાજુ જે જાનર હતો અને અંશે કરીને જે ભક્તિ કરતો હતો, ભલે તત્વ હારવાર હતા, પણ અંશે કરીને જે ભક્તિ કરતો હતો એની ઉપર પરમ ગુરુની કૃપા ઉતરે છે. અને જો તત્વે કરીને કોઈ ભક્તિ કરતો હતો તો એની ઉપર કૃપા ઉતરતી નથી. તત્વને એમાં લગાડ્યા, પણ પોતે સમજે છે કે હું તો મારા કરતાનો છું. તત્વ તો મને નડતા થાય ને, છોકરું બહુ રોતું હતું ને એટલે મેં એને ચોકલેટ અને લોલીપોપમાં, રમકડામાં, આઈસ્ક્રીમમાં લગાડ્યું છે. એ મને પજવે નહીં, એટલે મારો આશય તો મારે તો મારું કામમાં ઉપર છે એમ. એટલે એવી રીતે કરીને તત્વો છે એ આવા છે. અને તત્વને હંમેશા એનો સ્વાદ ભાવે છે એટલે એના સ્વાદમાં નાખ્યા. ઓલાને બિસ્કિટ ભાવતું હતું બિસ્કિટ આપ્યા, અને કેડબરી ભાવતું હતું કેડબરી, આઈસ્ક્રીમ ભાવતું હતું આઈસ્ક્રીમ, ચોકલેટ ભાવતી ચોકલેટ, રમકડા રમવું તો રમકડા આપ્યા, ફોનની જરૂર હતી તો ફોન પકડાવી દીધો, પણ પોતે છટકી ગયો. તત્વને એના સ્વભાવે એ જોઈ છે, એને ખબર નથી, એ નડવાવાળા છે. એટલે એને અહીં તરત કહે છે કે જો તું એની હારે નહીં જોડાત, તત્વ તારી હારે જોડાય એનો વાંધો નથી, તું મારી હારે જોડાજે. અને પછી તત્વને એ બાજુ મોકલજે. અને મારી હારે તારે જોડાવા માટે શું કરવાનું? સંગ અને સત્સંગ એ મારો કરવાનો, ચેતનનો. હિરણ્યગર્ભોનો અને જડનો ન કરવો. જડ કૃતના ઈશ્વરોને ન માનવું એમ. કૃતના ઈશ્વરોમાં જે અંશ છે એને માનવું. અંશ ભાવે તમે ભક્તિ કરશો તો કાંઈ વાંધો નથી, પણ મૂળ ભક્તિ છે એ આરત કોને આપવાની? કે પતિને. જેઠઈ છે ઘરમાં, કાકાજી છે, સસરાઈ છે, પુરુષો ઘણાય છે, ભત્રીજાય છે, પણ પત્નીએ આરત કોને આપવાની? પોતાના પતિને. કારણ કે એ આરત છે. ઓલા બધાની નાની મોટી ભક્તિ છે એના પ્રમાણમાં એનું કરવાનું. એવી રીતે અહીંયા કહે છે કે આરત કરતાને આપવી. એ કોણ આપશે? ચેતન ચેતનને આરત આપશે. અહીંયા આટલી વાત કરી. એટલે આ બધી વાતમાં નીતિ અને પરમ ગુરુની કૃપા, આ બે, અને અનિતિ અને કૃપા ન મળવી, એ બે વિષયો એ પૂરા થયા. બરાબર. હવે અહીંયા કીધું તો તેણે શું કરવું તે વિશે સ્પષ્ટ ખુલાસો આપું છું. જેને આવા ઉત્તમ વિચારના સંતજનો નિયમ નિષ્ઠા અને નીતિએ તનમન ધન પરમ ગુરુના ચરણે અર્પણ કરી સર્વ તત્વના ભાગની પ્રવૃત્તિને ઉપાસનાને વિશે સન્મુખ અંતરબાજ રાખવી અને નાનાવિધ ઉપચારે સર્વજ્ઞ પરમ ગુરુને સેવન કરવું. હવે અહીં કીધું છે દરેક, હવે ભૂમિ તત્વથી મારે પરમ ગુરુનું સેવન કરવું છે તો ક્યાં જાવું? તો કે નૂરતામાં, અંકુરમાં હોઈ જવું. પછી કે મારે છે એ જળ તત્વે સેવન કરવું છે તો ક્યાં જવું? બુદ્ધિ અંતસ્કરણ છે, અક્કલમાં હોઈ જવું, અંકુરમાં. બરાબર. અંકુર ઉપર અંશ છે જ, તરત જ તે હાવ નજીક પડે આપને. તમે ક્યાં છો? કે તું એરપોર્ટ છો તો કે માનું ઘર હાવ નજીક પડશે. તો પણ તમે કામરેજ છો તો નહીં પડે નજીક એમ. એટલે નજીક જવા માટેનો રસ્તો કર્યો. પછી કીધું કે ભાઈ તારે જોવાનું શું રાખી છે આંખેથી, અને એના માટે અગ્નિતત્વ છે તો અગ્નિતત્વને ક્યાં લઈ જવું? તો કે સુરતામાં. વાયુ તત્વને ક્યાં લઈ જવું? તો કે આરતમાં. અને ગત આકાશ તત્વને ક્યાં લઈ જવું? ઐશ્વર્ય તત્વમાં. આ રીતે કરીને તું જ્યારે આમાં જાઈશ ત્યારે તને ખબર પડશે કે આ 5 તત્વોનો વહીવટ તે કર્યો. એની સાથે અંતસ્કરણ છે, એની સાથે એની માત્રાઓ છે, એની સાથે એના જ્ઞાનેન્દ્રિયો છે. તો આ બધાનો તું વિચાર કર તો અંકુરમાં આવી ગયો. આ અંકુર એટલે અંતરબાહ્ય દ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિની વચ્ચે આ અંકુર ઉત્પન્ન થાય છે. બાહ્ય દ્રષ્ટિ કઈ છે? પ્રકાશ બ્રહ્મવૃત્તિ. અંતરદ્રષ્ટિ કઈ છે? અંતર્વૃત્તિ, અંશવૃત્તિ. બરાબર. એની વચ્ચે આ અંકુરી દ્રષ્ટિ છે. અંતરબાજ દ્રષ્ટિ રાખવી, સન્મુખ અંતરબાજ રાખવી. આ રીતે એની વાત કરી છે. બરાબર. નાનાવિધ ઉપચારે સર્વજ્ઞ પરમ ગુરુનું સેવન કરવું. હવે નાનાવિધ ઉપચારો છે બધા કે ભાઈ જ્યારે હું કામ કરતો હોઉં કોઈ પણ, તો કે આ પરમ ગુરુ માટે કરું છું, આ આના માટે કરું છું, આ હું અંશે થઈને કરું છું, આ નાવ છું તો શરીરને નવરાવું છું, હું અંશ છું, માથું ઓળું છું તો શરીરને રૂપાળું કરું છું, હું અંશ છું કરતા કેવલનો, ચાંદલો કરું છું, પગમાં ચપ્પલ પહેરું છું. તો દરેક વસ્તુમાં આગળ આગળ જેમ અવસ્થાઓ પટલાય આપણી, તો અવસ્થા પલટાય ને એટલે અંશ આગળની અવસ્થાને સજાવી રાખે. સમજાણો? એવું કરે. જાગ્રત અવસ્થામાંથી આપણે પલટાય ને તે અંશ તરત જ તે આગળની અવસ્થા સપનને સજાવી રાખે. ત્યાં આગળ છે વર્ગ જ્ઞાન લગાડી દે, અનંગ લગાડી દે, એટલે સીધા એમાં જાય ને એટલે આપણે વચ્ચે અંતરાય રહે જ નહીં કે આપણે અવસ્થા પલટાણી, એની ખબર જ ન પડવા દે. એટલે આપણે તત્વોને ખબર જ નહીં પડવા દેવાની. જ્યારે આપણે છે એ પાણી પીતા હોય એટલે તરત પાણી પીને શું કરવાના છીએ? પાણી પીએ છીએ તો અંશે થઈને પાણી પીએ છીએ. હવે શું કરવાના છીએ? તો કે મોબાઈલ લઈને પછી ઘરની બહાર જવાના. તો મોબાઈલ લઉં ને ત્યાં સુધી પાછો અંશ ત્યાં આગળ, એટલે ખબર જ ન પડે, એક જ ક્રિયા લાગે.
પાણી પીવું, મોબાઈલ લેવું, બહાર જવું, બધી એક જ ક્રિયા લાગે, ખબર જ ન પડે, એની અંતરાયની ખબર ન પડે. જેમ અંશ એ કે આ હોશિયારી રાખે છે અહીંયા તત્વની અંદર, કે એની અવસ્થા પલટાય એટલે પછી એ અવસ્થા પલટાય એટલે આગળની અવસ્થા સજાવીને રાખે છે, ગોઠવીને રાખે છે, એટલે એને નવરું જ ન પડવા દે. બાળક છે ને એ રમતું હોય ને તો એ રમતની અંદરથી રમતવાર એમાં પછી રમતમાં એ કંટાળી જાય ને ત્યારે એની અવસ્થા બદલાય. એટલે એની માં હોશિયાર હતી કે હવે રમત કંટાળી જાય ને એટલે તરત જ સરસ મજાના પકવાન બનાવીને તરત રાખેલા હતા. એ કંટાળશે એટલે જે રમકડા એને માગ્યા હતા અને જે રમકડા રમવા માટે બહુ કોશિશ કરતો એને ફેંકીને ભાગશે, પણ ફેંકીને ભાગશે ત્યારે ભૂખ લાગી છે એટલે એને જે ભાવતું છે એ શીરો બનાવવો છે, ભજીયા બનાવવા છે, પૂરણપોળી બનાવી છે, એ તૈયાર જ રાખે છે. અને એ જ્યારે તૈયાર રાખે છે ને એટલે તરત એ અવસ્થા પલટાય, એને નડતું નથી, એ ખાવા જ મળે છે અને તરત એની પાસે બીજો વિચાર કરે છે કે હવે એને ઊંઘ આવશે એટલે તરત ત્યાં છે એ હુરાવાની તરત પંખો શરૂ કરી દીધો, એસી શરૂ કરી દીધો. એ બાળક એને નડતું જ નથી, એને એમાં ને એમાં રમાડ્યા જ કરે છે. એટલી સરસ વ્યવસ્થા કરે છે કે એવી રીતે અંશ પણ એટલો હોશિયાર થઈ જાય કે તત્વને જાગવા જાય ને ત્યાં જ વણજ વેપારમાં આગળ લગાડી દે તરત જ તે. એટલે તરત એને અખંડ પહેલાની અંદર ચેતન તરફ લઈ જાય છે. સમજાણું કે હમણાં સંગીત આવશે, હમણાં ટીવી જો આપણે શું થાય, હાંજ થાય ને અથવા અમુક સમય થાય ને એટલે આ કામ કરીને પછી આ કરશું એવું તરત મગજમાં આવે. પછી આ લોકો હાંજ પડે ને એટલે પછી ઘરે હું જાઉં ને તો મને આવું થાય કે ઘડીક છે ને આપણે છે એ IPL જોઈશું એમ, બરાબર. પછી આપણે એમ થાય કે હમણાં આ કામ પતાય ને આપણે સિરિયલ જોઈશું, કે મન તરત જ રોકે છે. પછી હમણાં જમી લીધું અને થોડી વાર બેસીને પછી આઈસ્ક્રીમ લાવ્યા છે ને એ ખાશું, એ મનમાં જ હોય, મન તરત આગળ હાલતું જ જતું હોય છે. સમજાણું? એટલે આને આ રીતે જોવાનું છે આપણે છે એને આ રીતે જોવાનું છે, એને શીખવાનું છે આ કે આ કેવી રીતે અવસ્થાઓ પલટ્યા કરે છે. અવસ્થાને પેલી ખબર જ નથી પડતી હોતી તો અવસ્થા પલટાઈ ગઈ એમ તત્વોને એવી રીતે રાખ્યા તરત જ તે કે હાલ હું તને સજાવી દઉં છું કે, પણ એને પરમગુરુની વાતથી આગું નથી જવા દેતો. હાલ અત્યારે મને ટીવી જોવાનું મન થયું ને કે આ હમણાં ખાઈ લીધું, પી લીધું, હમણાં આરામ કરવાનું, તરત ટીવી પર ઓલું મૂકી દીધું, આપણે કથા મૂકી દીધી, બીજું ત્રીજું મૂકી દીધું. જ્યાં ઊભા છે ને તે હાલો ગ્રંથ પકડીએ આપણે, સમજાણું? ત્યાં એને એમાંથી છૂટવા જ ના દેવું, એને એમાં ને એમાં રાખવું. એને કીધું સત્સંગ, હાલો આ સાધુ આગળ જઈ આવી, હાલો આ મંદિરમાં જઈ આવી, આને અરે વાત કરી, ફોનમાં તે વાત કરી આજે, કારણ કે સત્સંગની વાતો ગમે ના કરવાની, અંદર કરવાની એકબીજાને, સમજાણું? તો એ રીતે જ્યારે વાતો આપણી જ્યારે શરૂ થઈ જાય ત્યારે કહે છે કે આ રીતે તત્વભાગની પ્રવૃત્તિ ઉપાસનાને વિશે આ થઈ ગઈ. હવે ઉપાસના જે અત્યાર સુધી હતી બીજા બધામાં લાગતી હતી એનું નામ હતું વાસના. આ થઈ ગઈ ઉપાસના. ઉપાસનાની રીત બતાવી દીધી, અંતરબાજ રાખીને આ નાનાવિધ ઉપચારે સર્વજ્ઞ પરમગુરુનું સેવન કરવું. આવા નાનાવિધ એટલે પછી કપડાં પહેરતા હોય તો કપડાં પહેરી ત્યારે કે પરમગુરુ કેવા મારા આ શરીર તમે મને આપ્યું છે ને આ કપડાં મને સરસ મજાના આપ્યા છે હું પહેરું છું. ત્યાં વળી પાસે ચશ્મા પહેરવો હોય, આપણે ઘરેણા પહેરવો હોય તો તરત એની ઉપર લઈ જવાનું, ઘરેણા કેવા તમે આપ્યા છે, થોનું કેવી રીતે બનાવ્યું, એમાં દરેક વાતની અંદર એને મૂકી દેવાના, એને છટકવા જ દેવાના નહીં. તત્વને પરમગુરુથી છટકવા જ નહીં દેવાના. એટલે એને એનો જ વિચાર આવવો જોઈએ, અંશ છે એની વાહે ખેંચાવાનો જ છે, પછી તત્વ વાહે જ ખેંચાણો આ બાજુ, એ જેને તત્વ જેને ખેંચીને કરતા બાજુ લઈ જશે. તો એ કીધું આને કીધું ઉલટ ક્રિયા, આખી આ ઉલટ ક્રિયા કીધી. અહીંયા અટૂટ ભાવે કીધું વસ્ત્ર, અલંકારો, ખટરસ આદિ ભોજન, તન્મન, ધન તથા પદાર્થ અર્પણ કરવા. આ પ્રમાણે અટૂટ ભાવનાએ સર્વજ્ઞ પરમગુરુની અખંડ સેવા કરી. અને અખંડ સેવા કીધી, ખંડિત નથી થવા દેતો. સમજાણું? આને મારે ખંડિત નથી થવા દેવી. સવારમાં પ્રાણાયામ કરીએ છીએ, યોગ કરીએ છીએ, આસન કરીએ છીએ, શરીરને સારું રાખવા કરતાની હારે મારે જોડાવવું છે એટલા માટે કરું છું. દરેક વિષયને કરતા હારે જોડી દઉં. આવી રીતે અભ્યાસ કરશો એ કે જો તમે સાચો આદર કરતા હો તો હું તમને આવતા જન્મે છે એ અહીંથી શરૂ જ્યાંથી અટક્યું છે ને ત્યાંથી શરૂ કરાવીશ. પણ જો તમે છે એ આ આદર સાચી દાનતે નહીં કરો, અનિતિ એ કરશો તો આવતા જન્મે પછી તમારે એકડેથી જ ભણવું પડશે. પછી મને કહેતા નહીં. અહીંયા કહે છે, હવે અહીંયા કહે છે, એની આગળ વાત કરે છે. અતૂટ એટલે અંતરમાં એવો ભાવ જોઈએ કે પ્રભુ સંગાથે અનંત કાળ મારો વિયોગ થાય નહીં, અને કર્તાના સંકલ્પની અવધિ સુધી અનેક જન્મ થાય તો પણ અખંડ યજન ભજન તથા તેમની ભક્તિનો વિયોગ મને થાય નહીં. અનેક જન્મ થાય, તત્વો સાથે થાય તો હું તો આ જ રીતે કરીશ. હવે હું એના હારે જ છું. હવે હું અહીંયા રહું તો ત્યાં જ છું. મને તત્વોને રમાડતા આવડી ગયા છે. હવે આવી ટેવ પડી ગઈ, આવો અભ્યાસ થઈ ગયો, આવો
સ્વભાવ થઈ ગયો. આપણે કેમ કોઈને ગળ્યું ખાવાની, મારા મરચાં ખાવાની ટેવ પડી ગઈ હતી, ટેવ પડી જવી જોઈએ એમ. કોઈને જે ટેવ પડી જાય છે એ ટેવ એવી પાડી દેવાની કે એમાંથી નીકળે જ નહીં. આ ટેવ છે એની. અહીંયા એને કીધું તો કે એ નીકળે નહીં, આ રીતે ટેવ પાડી દીધું. તેમને ભક્તિનો વિવેક મને થાય નહીં. આ પ્રકારના પ્રેમ હેતુએ દિન પ્રતિદિન વધુને વધુ પ્રેમ રાખીને તે જ પ્રકારે પોતાના સ્વયં ભાવને વિશે સજાણ વૃત્તિ રાખતા રહેજો. સ્વયં ભાવને વિશે પોતાની. પછી આથી આગળ પરમગુરુની લક્ષ્યબોધ ગતિને નિજ અનુભવના વિવેકે જોતા રહેજો. એને હું કીધું પછી પાછું આનાથી આગળ થાય જોઈએ કે નિજ અનુભવના વિવેકે જોતા રહેજો. કોની? પરમગુરુની લક્ષ્યબોધની ગતિ. આ અત્યારે પરમગુરુ પણ લક્ષ્ય શું છે? પરમગુરુ જોડાઈને મારે તો કર્તાની સાથે જ એક રહેવું છે ને, કેવલ ધામમાં જ રહેવું છે ને. એ લક્ષ્ય ગતિએ પાછા નિજના અનુભવ વિવેક દ્રષ્ટિએ જોતા રહેજો. આ વચન પ્રતિની પરીક્ષા પહેલાં શ્રવણ કરીને પહેલાં કીધું, પહેલાં તમે શું કરશો કે આ વચન જે પ્રતીતિ છે એની પરીક્ષા પહેલાં શ્રવણ કરી. પહેલાં તમે શ્રવણ કરજો, બરાબર સાંભળી લીજો. પરીક્ષા પછી છે એ કે તો શ્રવણ કરી લીજો, પછી હું કહ્યું પ્રત્યક્ષ કરી લીજો, પછી અનુભવ કરજો. આ રીતે પહેલાં સાંભળી લીજો. આ બધું સાંભળી લીધું, હવે પ્રત્યક્ષ કે આ કરવા મળજો. એટલે બે વાત કીધી એની. પહેલાં વચન પ્રતીતિની પરીક્ષા પહેલાં શ્રવણ કરીને પ્રત્યક્ષ કરી લીજો, પછી અનુભવ કરી લીજો. કે એને વ્યવહારમાં લઈ લીજો. બે વાત એક હારે કરી દીધી છે. પહેલાં સાંભળવું, સાંભળ્યા પછી બરાબર સચોટ રીતે સમજવું અને એને પરીક્ષણ કર્યું કે આ સાચું છે, આ ખોટું છે, સાંભળ્યું એમાં તે બરાબર એની પરીક્ષા કરી લીધી. એ શ્રવણ જ્યારે પાકું થઈ ગયું અને સાચું સમજાઈ ગયું, તત્વને સમજાઈ ગયું અને વિવેક દ્રષ્ટિથી જ્યારે સમજાઈ ગયું, પછી પ્રત્યક્ષ અનુભવ કરજો. કે મધ જાણી લીધું, બરાબર જાણી લીધું, ઘી નથી, આ લીંબુનો રસ નથી, પછી આ બીજી કોઈ જેલી નથી, આ મધ જ છે એવું પછી પરીક્ષા થઈ ગઈ કે આ મધ જ છે. પછી કે હવે મધ જાણી લીધું તમે વચનથી સમજીને, કોઈ વાંચીને, એના જે કંઈ હતા એ બધા કન્ટેન્ટ જોઈને પછી તમે એને સમજી ગયા, પરીક્ષા થઈ ગઈ એની. તો હવે પછી એનો સ્વાદ લીજો. કે પાછો સ્વાદ મૂકી નહીં દેતા, હવે એનો સ્વાદ તમે લીજો. એટલે તમે તમારા મુખમાં એને મૂકજો. ત્યારે એની કીધું અનુભવ કરજો. આ અનુભવ પ્રત્યક્ષ કરી લેજો, એને અનુભવ કીધું બરાબર. પરમ ઉપદેશનું અંજન પરમગુરુની કૃપાએ નિજ નેત્રને વિશે લઈને જોવું. એટલે પછી તેમની ગતિ વડે જ તેમને ઓળખી તેમનું યજન ભજન કરવું. હવે અહીંયા શું કીધું? અંજન આપણે આંજીએ કાંઈ તો આંખો ચોખ્ખી થઈ જાય અને દેખાવામાં આપણે ફરક પડી જાય. હવે અહીંયા શું કીધું? પરમગુરુની કૃપાએ કેવું ઉપદેશરૂપ પરમ અંજન છે. આ સાંભળજો પહેલાં ઉપદેશ એનું. અહીંયા કીધું કે એનું ઉપદેશરૂપ પરમ અંજન પરમગુરુની કૃપાએ, પાછી એની કૃપાએ, આપણે પરાણે નહીં લઈ લેવાનું, એની કૃપાએ લેજો. એ કે કૃપાએ નિજ નેત્રને વિશે. કયા નેત્ર? આ ચર્મદ્રષ્ટિ નહીં, એમાં અંજન જુદું છે. ઉપદેશનું અંજન અંશને આંખમાં જશે. આ અંશની આંખમાં જશે એટલે એ નેત્ર એના ખુલશે, એ વિશે જોઈ લેવું. એટલે આ રીતે તમે જોતા શીખશો. એટલે પછી તેમની ગતિ વડે તેમને ઓળખી તેમનું યજન ભજન કરવું. કારણ કે હવે તમને અંદરની આંખો ખુલી ગઈ ને, એટલે એની ગતિ ઓળખાઈ ગઈ. આ બધો વેપાર શું હાલે છે, એની વાંહે ચેતન શું છે, એ બધી જ ગતિની ખબર પડી ગઈ. નાક ઊંઘે છે કેમ, કાન સાંભળે છે કેમ, આંખ જોવે છે કેમ, આ હૃદય ધડકે છે કેમ, પગ હાલે છે કેમ, એની વાંહે જે ગતિ છુપાયેલી છે એ કોની છે? ચેતન અંશની. એ ક્યારે ખબર પડી? કે અંશની આંખ ખુલી ત્યારે. આ ચર્મની આંખ અથવા જડ આંખ ખુલી ત્યારે ન ખબર પડી. તો ચેતન દ્રષ્ટિ છે એનાથી તમારે કે આ જોવું. અને આ અંજન કેનું છે? ઉપદેશનું. આ અંજન ઉપદેશ એવો સાંભળજો કે તમારા નિજ નેત્ર એ અંજાઈ જશે, એનું આંજણ થશે. અંજાઈ જાય એટલે આંધળા નહીં થઈ જાય, આંજણ થશે. આંજણથી વધારે દેખતા થશે કે, અને જેવું છે એવું સ્પષ્ટ દેખતા થશે. આનું નામ ઉપાસના કીધી છે. સમજણ? પરમ ઉત્કૃષ્ટ હેતુ ઉત્કંઠાએ અવિનાશી નિજ કરતા સર્વજ્ઞ ગતિરૂપ એ જ મૂર્તિને જાણીને ભક્તિ આરાધન કરજો. હવે કીધું કઈ મૂર્તિ જાણવાની? તો ઓલા કે પથ્થરની લઈએ, પંચ તત્વની લઈએ, આરસની લઈએ, સોનાની બનાવીએ, તાંબાની બનાવીએ, કોની બનાવી મૂર્તિ? માટીની બનાવીએ, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવીએ? નહીં. અહીં કીધું છે. જો હવે હું તને કહું કે જે હું મૂર્તિ કહું છું એ સર્વજ્ઞ ગતિરૂપ કોણ છે? એ તો કે પરમ ઉત્કૃષ્ટ હેતુ ઉત્કંઠાએ, પરમ હેતુ ઉત્કંઠાએ, તમને જે આંખ આપી મેં એના વડે પરમ ઉત્કૃષ્ટ ત્યારે સમજાય છે. આ આંખથી તો આ મૂર્તિ દેખાય છે જડ, પણ જે મેં તને આંખ અંદર નહીં આપી, તારી નિજ નેત્ર આપ્યા, એમાં જે અંજન કર્યું એનાથી તને સ્પષ્ટ દેખાવા મળ્યું, એ પરમ ઉત્કૃષ્ટ હેતુ ઉત્કંઠાએ અવિનાશી નિજ કરતા. અવિનાશી નિજ કરતા. ઓલું તો નાશવાન છે, એ કોઈ વ્યક્તિએ બનાવેલું છે, ફોટો છે, મૂર્તિ છે. તો કે સર્વજ્ઞ ગતિરૂપ, સર્વજ્ઞ ગતિ જે બધી જ ગતિને જાણે છે
એ રૂપ મહદ સુજાણ જાણ સ્વરૂપ એ મૂર્તિને જાણીને ભક્તિ આરાધન કરજો. એ મૂર્તિ કીધું. હવે આને બધા પકડીને શું કહે છે? મૂર્તિને જાણીને ભક્તિ આરાધન કરજો. એટલે બધા આગળ પાછળ કઈ મૂર્તિ કહે છે એને નથી સમજતા. મૂર્તિને જાણીને કઈ મૂર્તિ કીધું? ભાઈ તમે અમુક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ રાખશો અને પાણીની અંદર લઈ જશો તો તે ઉગળી જશે. માટીની રાખશો એના બદલે તમે છે એ એક પ્રકારની લોખંડની મૂર્તિ બનાવી અથવા તો એ પંચધાતુની બનાવી, સોનાની બનાવી, તો એ પાણીમાં નાખશો તો ઓગળશે નહીં. પથ્થરની અને એમાંય આરસપાણની બનાવી તો પછી આને પછી પાણીમાં નાખો એના બદલે જો પંચધાતુની હોય તો 1200-1300ના ટેમ્પરેચરે તમે ગરમ કરો ત્યાં એ ઓગળી જશે. અને જ્યારે તમે આરસપાણની બનાવી તો 2000નું ટેમ્પરેચર કરશો તો એ તે ઓગળશે નહીં. કાળી પડશે પણ ઓગળશે નહીં. તો પણ આ બધી નાશવાન. તો આ મૂર્તિની વાત નથી કરી. એમાંથી મને મળે હું તો કે જે બનાવી છે એમાં આપણે બની નહીં જવાનું, આપણે છેતરાઈ નહીં જવાનું. આ જે મૂર્તિ છે સર્વજ્ઞ ગતિરૂપ એ જ મૂર્તિ જાણીને ભક્તિ આરાધન કરજો. હવે આ મૂર્તિ ક્યાંથી કાઢવી? કે આ લક્ષ કદાપી ભૂલશો નહીં. આ હું તમને લક્ષ આપું છું, એને ભૂલતા નહીં. જે મૂળ મૂર્તિ છે એનું, જેમ પોતે નિજ અંશ આપણે છીએ તે પંચ અવસ્થા ઉલટપુલટ કરવાની કળ પ્રવૃત્તિનું સ્મરણ પોતે ભૂલતો નથી. એટલે કે અવસ્થાની અવધિ આવે તે તરત જ બીજી અવસ્થાની પ્રવૃત્તિ તૈયાર કરાવે છે. અહીંયા જે મેં વાત કરી બરાબર કે એ અવસ્થા તૈયાર જ કરાવી નાખે છે. 4 વાગ્યા તો 5 વાગ્યા હું કરીશ, પછી 5 વાગ્યા તો 5:30 હું કરીશ, આગળ આગળ જ હાલતો જાય છે. એ એની કરતા બાજુની ગતિમાં જાય છે, ચેતન બાજુની ગતિમાં. આ પ્રમાણે દેહના તત્વોને આદિ મધ્યાહન સુધી સજાણ ચેતન વર્તાવે છે. આ રીતે દેહના તત્વોને આદિ ચેતન વર્તાવે, સજાણ ચેતન, અજાણ અને જડ નહીં, સજાણ અને ચેતન વર્તાવે છે. એ બેની વચ્ચે આદિ મધ્યાંત એટલે જન્મ, જીવન અને મૃત્યુમાં સજાણ ચેતન વર્તાવે છે. આ પ્રકારે અભ્યાસનું સ્મરણ કરવાથી સજાણ વૃત્તિને વિશે અખંડ રાખજો. સ્મરણ આપણી સજાણ વૃત્તિને વિશે અખંડ રાખજો. આ અભ્યાસનું સ્મરણ આપણી સજાણ વૃત્તિ વિશે અખંડ રાખજો. આપણે એટલે અંશની. આ પ્રમાણે જો સ્મરણ ન થાય તો અપાર લાભ મળશે. વિસ્મરણ ન થાય તો અપાર લાભ મળશે. જો આ તમે વિસ્મરણ નહીં કરો તો અપાર લાભ મળશે. હવે આનું નામ આપ્યું એને માટે પરમ સત્સંગમાં અખંડ વસવાટ કરજો. આનું નામ છે પરમ સત્સંગ. પહેલો કીધો સત્સંગ, સંગ, સત્સંગ. હવે તમે જે કર્યો એ પરમ સત્સંગ. પછી કીધું પરમ સત્સંગ એટલે શું? કોઈએ કીધું પરમ સત્સંગ એટલે શું? કે પહેલાં તમે સંગ કરજો, પછી સત્સંગ કરજો, ગ્રંથો આ તેનું વાંચન કરજો, એકબીજા આગળથી સમજજો. પરમ સત્સંગ એટલે તમને જ્યાં સત્સંગ હાલતો હોય ને ત્યાં અંશ પહોંચી જાય વૃત્તિથી. સમજાણું? આ જે પરમ ગુરુનો અહીંયા હું અહીંયા ઘરમાં આવો, તમે અહીંયા હુતા હો, પણ જ્યાં આ સત્સંગ પરમ ગુરુનો હાલતો હોય, દિવ્ય સત્સંગ કેવલધામમાં હાલતો હોય, કોઈ નિરંજન ધામમાં હાલતો હોય, તો અંશ એની વૃત્તિએ પહોંચી જાય. એનું નામ છે પરમ સત્સંગ. સમજાણું? જ્યારે હું અહીંયા સત્સંગ કરતો હતો મંદિરમાં, તો પેલા જે સાધુ હતા એની જે પાંદડું પાડ્યું તો મેં જોયું કે આમાં તો કેટલાય સત્સંગમાં આવે છે. અહીંયા એ બેઠા છે હિમાલયમાં, કોઈ બેઠા છે બીજા ગ્રહોમાં, કોઈ સૂર્યમાં બેઠા છે. તો એ પરમ સત્સંગ એને કીધું કે એ પોતે હવે ઘાટ ભાવે કે કાનથી સાંભળતો નથી, ઘાટ ભાવે બેઠેલો નથી. અને મેં એની પરીક્ષા કરવા કીધું, ભાઈ તમે કઈ આ તો મારા જ મનનો એમ છે ને, ખોટું છે આ તો. તમે હું બોલું ને હું તે આ તમને કહું છું. એ કે એવું નથી. મેં કીધું તમે પાંદડું પાડ્યું, હું પાડી શકું? અમે તો હિમાલય પાડી દઈએ. તો મેં કીધું તો તમારે અહીં રૂપ કેમ નથી દેખાતું? જો તમને 24 કલાકમાં રૂપ ન બતાય, 12 વાગે કીધું તું, 12 સાડા 12 મેં મને ન દેખાય, મેં કીધું, અને તમારું રૂપ, તો તમે સત્સંગમાં આવો છો એ માનીશ નહીં. અને સવારમાં હું શીર્ષાસન કરતો તો હવા હાથ થયા છે, અને ગીતાને સામેથી કોઈ સાધુએ હિન્દીમાં આવીને કીધું, એ ગીતાબેન મેં આપકે વહાં ચાય પીને કે લીએ આ રહા હું, આયા હું. એટલે એને લઈને આવી, એની બહાર એને ખુરશી આપી અને હું અંદર શીર્ષાસન કરતો હતો. મને તરત જ લાઈટ થઈ ગઈ કે જે મેં કાલ કીધું હતું, જે સત્સંગ અરૂપે કરતા હતા એ જ આજે રૂપે આવ્યા છે. સમજાણું? જે અરૂપે માટે પરમ સત્સંગ અખંડ વસવાટ કરજો. કારણ કે જ્યાં સત્સંગ હાલતો છે અહીંયા પૂરો થાય ને ત્યાં જ્યાં સત્સંગ હાલતો ત્યાં આવ્યા જશું. આ અખંડ સત્સંગ કીધું. કારણ કે જ્યાં સત્સંગ હાલે છે એના જ વિચારની અંદર આને અખંડ સત્સંગ કીધું. હમણાં કોઈ સારસાની અંદર સત્સંગ કરે છે તો ત્યાં પહોંચી જાય, કોઈ છે ઉમરામાં સત્સંગ કરે છે ત્યાં પહોંચી જાય, કોઈ નિરંજન ધામમાં સત્સંગ કરે છે. પરમ ગુરુ કોઈ બીજા બ્રહ્માંડની અંદર ગયા છે અને ત્યાંય આવા લોક છે, ત્યાંય બધાને અંશોને ચેતાવી રહ્યા છે.
તો ત્યાં જે સત્સંગ હાલે છે, કયા લોકમાં હાલે છે, કયા દીપમાં હાલે છે, કયા ખંડમાં હાલે છે, એ બધી જ જગ્યાએ જ્યાં પરમગુરુનો સત્સંગ હાલે છે ત્યાં પહોંચી જાય. એ લોકો પરમગુરુને શેષનાગ પાતાળમાં સત્સંગ કરે છે, તો આવા જે અંશો છે ને એની અરે પાતાળમાં પહોંચી જાય. સત્સંગી સાંભળે ઓરિજિનલ. પછી એમ કે ભાઈ અત્યારે સૂર્યલોકની અંદર સૂર્યની સાથે, ધ્રુવલોકમાં ધ્રુવની સાથે, શુક્રલોકમાં શુક્રની સાથે સત્સંગ પરમગુરુ કરી રહ્યા છે. બરાબર? જ્યાં સત્સંગ પરમગુરુનો ચાલે છે એ સત્સંગમાં આ પહોંચી જાય છે, એને અખંડ સત્સંગ કીધું. અઘરો છે વિષય, પણ છતાંય જો તમને સમજાય તો આ જેમ અખંડ આપણે મોબાઈલ કેમ બધે હાલે છે, બરાબર? મોબાઈલ કેમ બધે હાલે છે? ગમે ત્યાં જાઓ ત્યારે પહેલાં તો આ ફોન બધે હાલતા નહોતા, દોરડાવાળા ફોન હતા ત્યારે ઘરમાં જ હાલે, બીજું તો કંઈ હાલે નહીં. થાંભલા જોઈ, વાયર જોઈ, એમાં તો કે એ જ ખબર નહોતી. હવે આપણે પહેલાં તો એવું જ માનતા હતા કે આ શરીર એટલે હું, અને આ મંદિર અથવા પૂજા, આમ મૂર્તિ એની હારે જ મારો સત્સંગ છે. તો એ બધી જ આ બધી વાતો નીચેની છે. બરાબર? એક તો વાસના છે, ઉપાસના છે, એટલે કીધું કે એક છે એ સંગ છે, એક છે એ સત્સંગ છે, અને પછી કીધું પરમ સત્સંગ. આ પરમ સત્સંગનું મહત્વ કીધું. પરમ સત્સંગ એટલે તારે ગ્રંથ વાંચીને લઈને બેસવાનું નથી. જ્યાં ગ્રંથ હાલે છે ને અને ઊંડાણમાં ઊંડાણની તને જાણ આવવા મળે એટલે સમજી લેજો તું એ સત્સંગમાં બેઠેલો છે. તને ઓટોમેટિક જ્યારે જાણ આવવા મળે તો તારું મન ત્યાં વહી ગયું છે. નાનો અભ્યાસ કરે એટલે તને જાણ આવવા મળશે કે ઓહો આવી જાણ આવે છે, તો તું સત્સંગમાં બેઠેલો છો. ઘણી વખત તમે જોજો, તમને બેઠા હો, રાત્રે 2 વાગે જાગતા હો, કંઈક વિચાર કરતા હો, ગ્રંથ લ્યો ત્યારે નવી જાણ આવે. તમે આ ગ્રંથ લ્યો છો પણ તમે અહીંયા નથી બેઠા, ત્યારે જ્યાં સત્સંગ હાલે છે ને એ સત્સંગ સાંભળો છો તમે. આવા અનુભવો બધાને થતા જ હોય, પણ એ ખબર નથી કે હું પરમ સત્સંગમાં બેઠો છું. એ તો આ ગ્રંથ લીધો એટલે હાથમાં આવ્યો એમ નહીં, એ તો ગ્રંથ માધ્યમ હતું. હાવ એમને બેઠા હતા ને સત્સંગ મગજમાં આવ્યો, કંઈ સાંભળતા થાય ને એમાંથી વાત આવી. એ વાતે તમે જ્યારે ચડી જાઓ ત્યારે તમે પરમ સત્સંગમાં વયા જાઓ. જેમ અત્યારે આપણે બેઠા હોય ને આપણે ભણતા હોય, એમાં પછી 7મા ધોરણમાં અમે ભણતા હતા ને એમાં આ સ્કૂલ હતી, પછી વિચારમાં આવે મારો આ દોસ્તાર હતો ને અમે આ બેન્ચમાં બેસતા હતા ને એક વખત તો આ ઘટના ઘટી હતી, તો આપણે કેમ ત્યાં વયા જઈએ છીએ? ભૂતકાળમાં જાય છીએ ને. બધાય વિચાર કરવા મળે એટલે તરત બેનપણીઓ દેખાવા મળે, મિત્રોએ દેખાવા મળે, એમાં કોઈ ઘટના ઘટી હોય એ દેખાવા મળે, અને એમાં જે ઘટના થઈ ને એનો આનંદ આવે ને એમાં જે કાંઈ તકલીફ પડી ને અત્યારે મોઢું બગડી હોતી જાય. અત્યારે અહીંયા બેઠા છે તોય એને થઈ ગયા હોય 50 વર્ષ, આપણે ભણતા હોય એને 50 વર્ષ પછી પણ એનું સુખ અને એનું દુઃખ એ બે અત્યારે આપણે લાગી શકતું હોય. તો આ રીતે પરમ સત્સંગ હાલે, એ પરમ સત્સંગનો આનંદ કેમ ન આપને મળે? 2 વાત. ઉદાહરણ એટલે આપ્યું તમને કે ઉદાહરણ પણ આવું જ છે. તો પરમ સત્સંગ છે, પછી અહીંયા શબ્દ વાપરો છે કે આ પરમ અખંડ વસવાટ કરજો, પછી કલ્પકાળ સુધી વિયોગ થશે નહીં. પછી વિયોગ ક્યાંથી થાય કે તમે શરીર છોડો તોય ન્યા છો, ન છોડો તોય ન્યા જ છો. આમ તત્વ સાથે ન્યા છો ને તત્વને મૂકી દીધા અંશે થઈને ન્યા જ છો. આમ વિયોગ થશે નહીં. એટલે પંચદેહની અવધિ આવતા સુધી સંયોગ અભંગ રહેશે. આ ભંગ નહીં થાય કે પંચદેવની અવધિ આવશે તોય અભંગ રહેશે કે પંચદેવની અત્યારે તમારી સાથે છે તોય અભંગ રહેશે કે જેમ કેમ ભૂતકાળની વાત અત્યારે અભંગ જ છે આપણી અંદર, એ ભંગિત નથી થતી. 10 વર્ષ પહેલાંની, 15 વર્ષ પહેલાંની કોઈ ઘટનાને યાદ કરો. એ ઘટનામાં તમે એવા ઊંડા ઉતરી જાઓ ને કે 5, 10, 15, 20 મિનિટ ક્યાં આવી જાય ને તમે એ વિચારમાં ઉતરી જાઓ, કોઈને વાત કરતાં કરતાં ઉતરી જાઓ. તો અહીંયા કહે છે આ અભંગ રહેશે કે. હવે કીધું પછી આગળ આ પ્રકારે જે કોઈ નિષ્ઠાએ પરમ ઉપાસનાને વિશે વર્તશે તે જ અંશ પરમ સુખરૂપ થશે. હવે અહીં બીજો શબ્દ વાપરો, પરમ ઉપાસના. પહેલાં કીધું પરમ સત્સંગ, પછી કીધું આ પરમ ઉપાસના. ઓલી વાસના, ઉપાસના અને પરમ ઉપાસના, બરાબર? પછી અંશ પરમ સુખ ભોગવશે. અહીંયા આ 3 શબ્દો એને કીધા, પરમ સત્સંગ અખંડ, પરમ ઉપાસના અને પરમ સુખ. પછી એની આગળ એક વાત કરી, સર્વ પરમગુરુ સંગાતે અતિ અખંડ લાગ રાખવાથી નિર્વાણ પદને પામ્યા છે કે શું? આવી વાત કરી. તો આમાં 4 એવા શબ્દો એની વાપર્યા છે, એ જે શબ્દોને તમે પકડી લો ને ખબર પડી જાય કે આનો અર્થ આવો છે. મેં અત્યારે તમને જે પરમ સત્સંગની વાત કરી, અર્થ કેવી રીતે કાઢો? પરમ સત્સંગ એટલે હું અર્થ કાઢો ક્યાં? એટલે આની કીધું આ ક્વોન્ટમ શું કહેવાય, એન્ટેંગલ. હા, તો એ રીતે કે ક્વોન્ટમ એટલે તમે અહીંયા બેઠા છો
અને બીજું એક તમારું સ્વરૂપ છે એ જે કૈવલધામમાં છે. એ પાછું જે બીજી જગ્યાએ પરમ ગુરુ ગયા છે ત્યાં સત્સંગ કરે છે ત્યાં છે. હું સત્સંગથી વિખૂટો પડતો જ નથી, એનું નામ પરમ સત્સંગ. અખંડ વસવાટ કરજો, આ અખંડ વસવાટ થઈ ગયો. તમે બધા રીતે હું જ્યાં સત્સંગ કરતો હશે ને તે તમારું મન આવી જાય તો અખંડ આ તમે અખંડ થઈ ગયા. અને મને ખબર પડી જાય કે અત્યારે અહીંયા છે મારી સાથે. તમને ખબર પડી જાય કે આવા વિચારો અત્યારે આવવા મળ્યા છે તો કોઈ જગ્યાએ હું સત્સંગમાં બેઠો છું. આ વિચાર મને નકર આવે નહીં. હું આ શરીર અહીંયા બેઠો છું, હું ચેતન અંશ અત્યારે કોઈના સત્સંગમાં બેઠો છું. આ વિચાર મને એની આપ્યા. હવે એ સત્સંગ તો ઊંઘતાય થાય, જાગતાય થાય, ખાતાય થાય, પિતા થાય, નાતાય થાય. તો કે આ સત્સંગ શરૂઆતનો છે, સત્સંગ ઉલટ ક્રિયાનો કર્યો, ઉલટ ક્રિયા મૂકી દીધી પડતી, હવે પરમ સત્સંગે પહોંચી ગયા. આ એનું ફળ. જે 84 ઉલટ ક્રિયા કરી એનું અહીંયા ફળ આપ્યું કે જો તું આ ફળ હું તને આપું છું. આ કેવું છે ફળ? એ કે અંશ પરમ સુખરૂપ થશે. તેને 18 વર્ણોમાં નીચ ગણવો નહીં, કારણ કે આ છે ને એ હવે અહીંથી બીજી જગ્યાએ બધે જઈ શકે છે. ગમે ને સત્સંગ હોય તે તો સર્વ વર્ણ કરતાં અનુભવે કરીને ઉચ્ચ થઈ પરમપદ પામ્યો છે. ત્યારે કોઈ એમ કહે છે કે સર્વજ્ઞ પરમગુરુ સંઘાતે અતિ અખંડ લાગ રાખવાથી નિર્વાણ પદને પામ્યા કે શું? કોઈ એનો જાણકાર હશે બીજો કે આવો સત્સંગ કરતો હોય એ એને કહી શકશે કે સર્વજ્ઞ પરમગુરુ સંઘાતે અતિ અખંડ લાગ લાગી ગયો તમારો, તમારે એ ઘર ગોઠવાઈ ગયું કે તમને વાઈફાઈ એનું મળી ગયું, તમને સિમ કાર્ડ એનું મળી ગયું, નિર્વાણ પદને પામ્યા છે એવું મને દેખાય છે. કે તે વિશે ઉત્તર આપું છું, તે સાંભળો. હવે એનો ઉત્તર આપણે પછી કરીએ, કારણ કે એક પેજ છે આખો, અને આ રીતે ગજબનું છે. આવા અખંડ ઉપાસના કરવાનો, પરમ સુખનો, અખંડ પરમ સત્સંગનો આ બધો મુદ્દો મેં તમારી સામે મૂક્યો આજે. અને એ આ ઉલટ ક્રિયા પછી તત્વને છોડીને પછીની વાત છે આખી. હવે તત્વ એનું કામ કર્યા કરે, છોકરાને રમતા કરી દીધા તમે, એ એમાં ને એમાં રેમા કરવાનું. તમે શું કરો છો? પરમ સત્સંગ. છોકરાને ઓલા રૂમમાં કેરમ આપી દીધું, ઓલાને બેડમિન્ટન આપી દીધું, ઓલો નીચે રમવા ગયો સાયકલ આપી દીધી, આને ચોકલેટ આપી દીધી, આને કેડબરી આપી દીધી, એને જે જોતું હતું એ આપી દીધું. છોકરાઓ બધા રમે છે એ એની રમતમાં, તત્વો બધા એવા મસ્ત રમાડે. હવે હું શું કરું છું? પરમ સત્સંગ. આ પરમ સત્સંગની રીત એ મારી છે. હવે આ જાણ આવવા મળશે ત્યારે તમને ખબર પડશે કે આ જાણ આ સામાન્ય જાણ નથી. આ તમને જેટલી વધારે પકડાતી જાય એને વધારો કરતો જાઓ, અને ધીરે ધીરે 24 કલાક સુધી પકડી દેવું. આવે 5 મિનિટ આવી, 2 મિનિટ આવી, 1 મિનિટ આવી જાણ આવે જ છે. પછી તમે અનુભવો છો કે આવો વિચાર કેટલો સરસ આવ્યો, મજાનો હોય કે બરાબર. મોડા વિચાર આવે છે તો સારા વિચાર આવે, મોડા વિચારને કાઢી નાખ્યા આવે, સારા વિચારનો વધારો કરતા ગયા, કચરું બધું કાઢતા ગયા, અને સોનું હીરા માણેક ઘરમાં ભરતા ગયા. આપણે શું કરવાનું હતું કે આ વિવેક, આ રીતે જેને સત્સંગ કરતા આવડશે એ પરમ સત્સંગનો અધિકારી થશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.